અત્યાર સુધી ગુજરાતના પૌરાણિક નામ કેવી રીતના પડ્યું એની ચર્ચા લાસ્ટ લેક્ચરની અંદર કરી નાખી છે, બરાબર. નાની એવી ટેસ્ટ લઈ નાખું તમારા બધાની, નાની એવી ટેસ્ટ કરી નાખી. આપને મને ફટાફટ બધાય જવાબ આપવાનો છે. નાની એવી આપણે મસ્ત મજાની ટેસ્ટ લઈ નાખીએ બધાની, બરાબર. તૈયાર છો બધા? ફટાફટ નાની ટેસ્ટ કરી નાખ્યા. રેડી છો? તો લઈએ ટેસ્ટ કે પાછલા લેક્ચરનું કેટલું તમને યાદ રહ્યું છે. એ રિવિઝન પણ કરીએ અને નાનું એવું એક જે છે એની ટેસ્ટ પણ કરીએ. કેટલા લોકોને આવડે છે ટ્રાય કરીએ. ડન. હજી કેમ બધા આવ્યા નથી? હજી કેમ અડધા લોકો આવ્યા નથી? ઓકે. આબુરાસનો લેખક કોણ છે? આબુરાસ પુસ્તકનો લેખક કોણ છે? ફટાફટ કોમેન્ટ કરો. આબુરાસના લેખક કોણ છે? આબુરાસના લેખક કોણ છે? ઓકે. કયા રાજાના પરાક્રમ વિશે, કયા રાજાની વીરતા વિશે આમાં વાત કરેલી છે? હાલો હાલો વીરલાઓ, બધા ફટાફટ કોમેન્ટ કરો. કયા રાજાની વીરતા વિશે વાત કરેલી છે? આબુરાસ પાલહન પુત્રએ લખેલું છે. પાલહન પુત્રએ જ લખેલું છે. અને કયા રાજાની વીરતાની વાત કરેલી છે? પ્રહલાદન દેવ, જેને પાલનપુર વસાવેલું, એ અને એમના ભાઈ ધારાવર્ષ, જે મુખ્ય રાજા હતા. ધારાવર્ષ રાજા હતા અને એનો નાનો ભાઈ. આના બેની વાત છે, જેમાં ગુજરાત શબ્દનો પહેલો ઉલ્લેખ મળે છે. બીજો શબ્દ કાનહડે પ્રબંધ કોને લખેલું છે? કાનહડે પ્રબંધ કોને લખેલું છે? એના લેખક કોણ છે? કાનડે પ્રબંધના લેખક કોણ છે? એટલે કોમેન્ટ કરો ફટાફટ. પદ્મનાભ લખવાનું હોય તો એમાં પછી આખું નહીં લખવાનું, PDBHNM એવું કરી નાખવાનું, એટલે સમજાઈ જાય. આમ પદ્મનાભ લખવાનું ટાઈપિંગમાં બહુ ટાઈમ નથી બગાડવાનો. આપણે ઘણું બધું કન્ટેન્ટ ભણવાનું. PDNM છે પદ્મનાભ, સમજાઈ જાય આવું એમ. પછી તમને હમણાં પૂછું કાનડે પ્રબંધ જે છે ક્યાંના રાજા વચ્ચે? તો ઝાલોર. તો કે ઝાલોરમાં JLR, ઝાલોર થઈ ગયું. આવી રીતના લખી નાખવાનું. ઝાલોરના રાજા કાનડદેવ વિશેની વાત છે, બરાબર. અને લેખક કોણ હતા? પદ્મનાભ. એટલે ઝાલોરમાં રહીને જ કાનડે પ્રબંધ લખેલું. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન. વડનગર આનંદ પ્રદેશની રાજધાની હતી. કયા સમયગાળામાં આનંદ પ્રદેશની રાજધાની હતી વડનગર? વડનગર આનંદ પ્રદેશની રાજધાની ક્યારે હતી? કયા કાળ દરમિયાન આનંદ પ્રદેશની રાજધાની વડનગર હતી?
ગુર્જર ગુર્જર ફટાફટ કોમેન્ટ કરો. હલો હલો હલો. વાહ નૂર, વાહ નૂર. ધ્રુવ ને નૂર ભાઈ કોમેન્ટ કરી થયા છે. ખોટી કોમેન્ટ છે ભાઈ. એક એક વિરલો નીકળે. વડનગર આંધ્ર પ્રદેશની રાજધાની હતી. કયા સમયગાળામાં? આપણે વાત થઈ બૌદ્ધ ધર્મના ખૂબ મોટા પાયે અવશેષો મળેલા અહીંયાથી, આમથોડ દરવાજા પાસેથી. સોરી, બૌદ્ધ ધર્મના અવશેષો મળેલા છે. આમથોડ દરવાજો છે, વડનગરનો કિલ્લાનો દરવાજો આમથોડ દરવાજા પાસે. અને તમને મેં કીધેલું સક્ષત્રપ. વાહ રે વાહ, કોણ વિરલો નીકળો. સાચો જવાબ વિવેકભાઈ. વાહ રે વાહ, મોજ આવી ગઈ. મોજ કરી દી વિવેકભાઈ, આપને મોજ કરી દી. સક્ષત્રપોના સમયમાં ક્ષત્રપકાળ દરમિયાન વડનગર આંધ્ર પ્રદેશની રાજધાની હતી. નેક્સ્ટ ક્વેશ્ચન. ભૂગોળ કોનું પુસ્તક છે? અભિજીતસિંહ ઝાલાનું નથી. અભિજીત સરનું પુસ્તક નથી ભાઈ. ભૂગોળ કોનું પુસ્તક છે? હમણાં કોઈ કોમેન્ટ કરી દે કે સાહેબ અભિજીત સરનું પુસ્તક છે ભૂગોળ. કે વિષય ભણાવે છે ખાલી ભૂગોળ. એ લખે છે સાહેબ, પુસ્તક લખે છે અત્યારે ભૂગોળ. મૂળ ભૂગોળ શબ્દ કોનું છે? મેગસ્થનીઝનું છે. કોણ છે આ? કાંઈ વાંધો નહીં, સારું થયું. ખોટો જવાબ આપશો તો આપણે એમાંથી પણ કંઈક શીખશું. મેગસ્થનીઝનું પુસ્તકનું નામ છે ઇન્ડિકા. મેગસ્થનીઝના પુસ્તકનું નામ છે ઇન્ડિકા. કાંઈ વાંધો નહીં, ફાંકો પણ મારજો. ફાંકામાંથી આપણે કંઈક શીખવાડશું તમને. તમારા ફાંકામાં તમને કંઈક શીખવાડીશ. કોનું પુસ્તક છે? ટોલેમીનું. ક્લિયર? ઓકે. હેરોડટ્સ. હા, કાંઈ વાંધો નહીં. ઇતિહાસ છે ને, ઇતિહાસ, ધ હિસ્ટ્રી અથવા ઇતિહાસ, એ જે છે ને પુસ્તક, એ હેરોડોટ્સનું છે. એ હેરોડોટ્સ તુર્ક હતો. અત્યારનું તુર્ક પ્રદેશ છે ને, તર્કી દેશ છે ને, ત્યાંનો હતો હેરોડોટ્સ. એનું ધ હિસ્ટ્રીઝ એનું પુસ્તક છે. હાલો, ધ હિસ્ટ્રી. હા, ઇતિહાસના પિતા હેરોડોટ્સ. બરાબર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સેરોસ્ટસ સૌરાષ્ટ્રને કોને કીધેલું? સેરોસ્ટસ શબ્દ, સેરોસ્ટસ શબ્દ સૌરાષ્ટ્ર માટે કયા વ્યક્તિએ વાપરેલો હતો? સૌરાષ્ટ્ર માટે સેરોસ્ટસ શબ્દ ઇતિહાસ માટે કોને વાપરેલો? હાલો હાલો. એટલે હજી લાસ્ટ લેક્ચરનું રિવિઝન કરાવું છું તમને. એટલે આટલા બધા છે, 34-35 જણા છે. કોમેન્ટ આમ દેખાવી ન જોઈએ મારે. આમ જોવા માટે ને આમ હોલ્ડ કરવું પડે મોબાઈલને. આમ ધડાધડ કોમેન્ટો પડવી જોઈએ. ફાંકો મારો. ફાંકામાંથી હું તમને તમારા ફાંકામાંથી પણ કંઈક શબ્દ નીકળતો હશે તો શીખવાડીશ. બરાબર. કોણ આવશે? સ્ટેબો. તમારે ફાંકોય મારવો. બરાબર. આપણે મોફીસા કોને કીધેલું? મહી નદીને મોફીસા કોને કીધેલું? મહી નદીને મોફીસા કોને કીધેલું? હાલો હાલો. મોફીસા, મહી નદી માટે મોફીસા શબ્દ કોને વાપરેલો? ને એ જ વ્યક્તિએ વેલાકુલ શબ્દ વેરાવળ માટે વાપરેલો. વેલાકુલ વેરાવદર માટે, સોરી વેરાવળ માટે. વેરાવળ સોમનાથ વાળું રહ્યું. ને એ જ વ્યક્તિએ બારી ગાઝા શબ્દ વાપરેલો છે ભરૂચ માટે. આ ત્રણ શબ્દો વાપરનારો વ્યક્તિ, મહી નદી માટે મોફીસા, વેરાવળ માટે વેલાકુલ, ભરૂચ માટે બારી ગાઝા, આ શબ્દ વાપરનારો ટોલેમી. અને આ કોના સમયમાં આવેલો? ભારત. તો કે તમારે લખવાનું
શહરાદપુર, શહરાદપુરનો રાજા નહપાણનું શાસન હતું ગુજરાતમાં ત્યારે, એના સમયમાં આવ્યો હતો આ. ક્લિયર? ઓકે. તો પછી કિતાબે ઉલ હિન્દ, કિતાબે ઉલ હિન્દ પુસ્તક કોનું છે ભાઈ? મારું નથી ભાઈ. કિતાબે ઉલ હિન્દ પુસ્તક કોને લખેલું છે? કિતાબે ઉલ હિન્દ અથવા તહેકીક એ હિન્દ, અથવા એનું બીજું નામ તહેકીક એ હિન્દ, ભારતની ખોજ, આ પુસ્તક કોને લખેલું? અને એને ગુજરાતની યાત્રા કેટલી વખત કરેલી? એને ગુજરાતની મુલાકાત કેટલી વખત લીધેલી? किताबे उल हिंद तहकीक हिंद. हालो भाइयों और बहनों, कमेंट कर लो. ધડાધડ કોમેન્ટ કરી લો ભાઈ. આ 4 5 6 જણા જ મને તો કોમેન્ટ દેખાય છે. આ ચેતનાબા ને, ઉર્વી ને, ધ્રુવ ને, હિરેનભાઈ અને હેમલ. હા જો અસુ વાઘાણી, આમ કંઈક નામ યાર ભલામણા. તમે કાંઈક ફાંકો મારો, કાંઈક ફાંકો મારવાનો તમારે. બરાબર? ઓકે. ભગવદ્ ગોમંડળ, ભગવદ્ ગોમંડળ, આપણે વાત થઈ ભગવદ્ ગોમંડળની. વ્યાકરણ શબ્દકોશ છે આ. એની રચના ભગવતસિંહ ગોંડલની પ્રેરણાથી, ભગવતસિંહ જાડેજા ગોંડલના રાજવીના પ્રેરણાથી કયા વ્યક્તિ આની રચના કરેલી? બરાબર? અને આ ભગવદ્ ગોમંડળ 26 વર્ષે બન્યો હતો ને 9 ભાગ હતા. કેટલા? 9 ભાગ. આ કોણ હતા? આ ભાઈ આ ભગવદ્ ગોમંડળ બનાવવાવાળા, લખવાવાળા? અલ-બરુની. ઓકે. અલ-બરુની જે છે એ તો મોહમ્મદ ગઝનવી ભેગો આવેલો. એને ભગવદ્ ગોમંડળને કાંઈ લાગે વળગે ને. એને તો બહુ ભારતીયોને કીધા હતા કે ભારતીયો અભિમાનીઓ છે, એવું કીધું હતું અલ-બરુનીએ એના પુસ્તકમાં. બહુ અભિમાનીઓ છે, સંકુચિત છે એ કે એના જેવું અભિમાન દુનિયામાં કોઈ નથી. અને કાશ્મીરી પંડિતના ખૂબ વખાણ કરેલા કે ભારતમાં સૌથી વધારે નોલેજેબલ પર્સનાલિટી હોય તો કાશ્મીરના બધા પંડિતો. આ કાશ્મીરના પંડિતો પાસે એને સંસ્કૃત ભાષા શીખી હતી. હલો, અલ-બરુનીથી આપણે આ શીખવા મળ્યું. ચંદુભાઈ બેચરદાસ પટેલ, બરાબર? ચંદુભાઈ બેચરદાસ પટેલે લખેલું. બેચરદાસ પટેલ કોઈના હગા નથી થતા ને? દાદા પર દાદા થતા હોય તો કહેજો. ગોંડલવાળાઓના કોકના દાદા થતા છે ચંદુભાઈ. ક્લિયર? પછી તમારે નેક્સ્ટ ક્વેશ્ચન, અર્કપદ્રક એટલે શું? અર્કપદ્રક એટલે શું? આ કયા જગ્યાનું નામ હતું જ્યાંથી જૈન ધર્મની ઘણી બધી મૂર્તિઓ મળેલી? જૈન તીર્થંકરોની મૂર્તિ મળેલી હતી. અહીંથી પ્રાચીન મૂર્તિઓ મળેલી છે. અર્કપદ્રક. જૈન ધર્મની ઘણી બધી મૂર્તિઓ ત્યાંથી મળેલી છે. અકોટા, શું વાત છે ભાઈ. પેલામાં મારી એક ભૂલ હતી. ઓલું સૌરાષ્ટ્રનું જે છે સૌરાષ્ટ્રનું કાશ્મીર આવશે હો ભાઈ. મહુવામાં મારાથી ભૂલથી બોલાઈ ગયું હતું સૌરાષ્ટ્રનું પેરિસ. ભાઈ પેલો ભાઈ સાચો હતો ભાઈ. કોકે નીતિનભાઈનો પ્રશ્ન હતો. સૌરાષ્ટ્રનું કાશ્મીર મહુવાને કહેવામાં આવે છે. અને સોરી, સૌરાષ્ટ્રને ગુજરાતનું કાશ્મીર. અને સૌરાષ્ટ્રનું પેરિસ, ગુજરાતનું પેરિસ ક્યાંય આવતું નથી. સૌરાષ્ટ્રનું પેરિસ આવશે, એ જામનગર. ક્લિયર? થોડુંક મારી કન્ફ્યુઝન હતું મહુવાવાળામાં. લાસ્ટ લેક્ચરની અંદર છેલ્લી કોમેન્ટ જાતો હતો ત્યારે આ કોમેન્ટ હતી કોઈની. મારી પોતાની એક ભૂલ હતી. આ જોઈ લેજો ભાઈ. થોડુંક આ ફેક્ટ્સ. ગુજરાતનું કાશ્મીર મહુવા અને સૌરાષ્ટ્રનું પેરિસ જામનગર. ક્લિયર? ઓકે. બીજો એક મહત્વનો અન્ય એક શબ્દ આવશે, સાંતલપુર. સાંતલપુરની સ્થાપના કોને કરેલી? સાંતલપુરની સ્થાપના કોને કરેલી? ફટાફટ કોમેન્ટ કરો.
મેહાણાની સ્થાપના કોને કરેલી? આ મેં ભણાવ્યું નથી પણ તમને આવડી જાય. મેહાણાની સ્થાપના કોને કરેલી? હલો હલો એકારે બે કોમેન્ટો, આપણી પાસે ટાઈમ નથી, આપણે થોડા ટાઈમમાં રાત ઓછી અને વે જાજા જેવી વાત છે ભાઈ. આપણે પરીક્ષાઓ આ છેલ્લી જે આવે છે એમાં રાત ઓછી ને વે જાજા જેવી વાત છે ભાઈ. શાંતલજી ઝાલા, ને મહેસાજી ચાવડા. મહેસાજી અથવા મેસોજી, મહેસોજી ચાવડા. જામનગરની સ્થાપના ઈસવીસન 1540 કોને કરેલી? જામસિંહ જાડેજા નહીં હો, હમણાં કોઈ કોમેન્ટ ન કરતા સાહેબ. જામસિંહ જાડેજા. જામ સત્તાજીના સમયમાં ભૂચર મોરીનું યુદ્ધ થયેલું, એમને જામનગરની સ્થાપના નથી કરી. જામ સત્તાજીના સમયમાં 1591માં જામ સત્તાજી અને અકબરનો સુબો અજીઝ કોકા વચ્ચે ભૂચર મોરીનું યુદ્ધ થયું હતું. આ યુદ્ધ પહેલા જામનગર અકબરની સેનાને 2 વખત હરાવેલું. આપણે ક્યારેક ચર્ચા કરી નાખશું. જામ રાવલ, જામ રાવલ. તો પછી મને ફટાફટ કોમેન્ટ કરો, રાજકોટની સ્થાપના કોને કરેલી? રાજકોટ સિંહ જાડેજા. કોઈ કોમેન્ટ નહીં કરતા એવી સાહેબ, કે જે નામ એ ઠપકારી દેવાનું કે રાજકોટ સિંહ. જામ સત્તાજી છે એમના પૌત્ર હતા, એમના દીકરાના દીકરા હતા, એમના આની સ્થાપના કરેલી. વિભોજી જાડેજા, વિભોજી જાડેજા. क्या बात है भाई. ओके. વાસંદાની સ્થાપના કોને કરેલી? એટલે ઠાકોર કયો એટલે વિભોજી ઠાકોર કે વિભોજી જાડેજા બે એક જ છે. ઠાકોર એટલે એનું નાનું એવું રજવાડું હતું એટલે એમને ઠાકોર કહેતા, એટલે વિભોજી ઠાકોર લખે ઘણી પુસ્તકમાં. હકીકતમાં વિભોજી જાડેજા. હલો, વાસંદાની સ્થાપના કોને કરેલી? હા, 1610માં. ડન હેમલભાઈ. વાસુદેવસિંહ ચાલુક્ય, વાસુદેવસિંહ ચાલુક્ય કલ્યાણીના ચાલુક્યના રાજવંશના હતા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભુજની સ્થાપના કોને કરેલી? ભુજની સ્થાપના કોને કરેલી? 1510માં સ્થાપના કરેલી. માંડવીની સ્થાપના કોને કરેલી? માંડવીની સ્થાપના 1545માં. હલો, માંડવીમાં આવશે રાવ ખેંગાર. રા ખેંગાર નહીં, રાવ ખેંગાર પ્રથમ. ભુજને રાજધાની આમને બનાવી હતી, રાવ ખેંગારે બનાવેલી હતી. ભુજને રાજધાની 1548માં પોતાની રાજધાની રાવ ખેંગારે બને, પણ સ્થાપના બીજા વ્યક્તિએ કરેલી હતી. હાલો હાલો, એક વિરલો નીકળી જાય, મને સાચો જવાબ દેવો વાળો. એક વિરલો નીકળી જાય. કંડલાની સ્થાપના કોને કરેલી? કંડલા બંદરની સ્થાપના કોને કરેલી? વાહ, વિવેક પટેલ. વિવેક પટેલ માટે તાલીઓ લગાવી દો. હમીરજી રાવ ખેંગારના પિતા હતા, બરાબર. એની આગળ રાવ નહીં લાગે કે રાવ ઉપાધિ રાવ ખેંગારને આપેલી હતી મોહમ્મદ બેગડાએ. રાવની
આના પછી રાવ શબ્દ લાગશે. એમના પિતા માટે ખાલી નામ હતું હમીરજી. એમના ભુજની સ્થાપના કરી. કંડલાની સ્થાપના રાવ ખેંગાર ત્રીજાએ કરેલી. કચ્છના રાજવી હતા રાવ ખેંગાર ત્રીજાએ. શું વાત છે, કે બાત હે ભાઈ. તો નવલખી બંદરની સ્થાપના કોને કરેલી? નવલખી બંદર મહત્વનું એક બંદર છે ભાઈ, સૌરાષ્ટ્રનું. નવલખી બંદર લખધીરસિંહ. લખધીરસિંહ મોરબીના રાજા હતા, એમને સ્થાપના કરેલી. નવલખી બંદર 9 લાખના ખર્ચે બન્યું હતું, એટલે નવલખી કહેવાનું. ક્લિયર? લખપતની સ્થાપના કોને કરેલી? લખપત. લખપતની સ્થાપના કોને કરેલી? વાહ રે વાહ, લખપતસિંહ. ડન. રાવ લખપતસિંહ, મહારાવ લખપતસિંહ અથવા લખપતસિંહ, લખપતજીએ કરેલી. ડન. કે બાત હે ભાઈ. તો ભાવનગરની સ્થાપના કોને કરી? હાલો હાલો, આપણે હજી તમને એમ હજી આજે તમને હું પૂછી જ લેવાનો છું. 1723 ની અંદર કરેલી ભાવનગરની સ્થાપના કોને કરેલી? ચોખ્ખું લખજો, પેલો બીજા નંબરના કયા રાજાએ કરેલી ભાવનગરની સ્થાપના? અમદાવાદની સ્થાપના કોને કરી? તો પછી અહેમદાબાદની સ્થાપના કોને કરી? અમદાવાદની સ્થાપના અહમદાબાદની સ્થાપના કોને કરી? અને એ પછી તમારે કોમેન્ટ કરવાની, ફટાફટ જવાબ દેતા જ રહ્યો, આપણે ફટાફટ પતાવવાનું છે. પછી તમારે કહેવાનું છે મહેમદાબાદ. મહેમદાબાદની સ્થાપના કોને કરેલી? તો પછી અમદાવાદની સ્થાપના તમારા પ્રમાણે અહમદ શાહ પહેલાએ કરેલી, ભાવનગરની ભાવસીએ કરેલી, ભાવસી બીજાએ કરેલી, સોરી ભાવસી પહેલાએ કરેલી. અમદાવાદની સ્થાપના અહમદ શાહ પહેલાએ કરેલી, બરાબર, 1411માં. આમને 1723માં. તો મહેમદાબાદની સ્થાપના મોહમ્મદ બેગડાએ કરેલી. બેગડાએ. ક્લિયર? થોડુંક ઓનલાઈન હજી એક વાત થઈ જ જાય. પાવાગઢના ચાંપાનેર, પાવાગઢ ચાંપાનેર, આ વનલાઇનર છે ને બધા ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. આ પૂછાઈ જશે, આ ક્લાસ 3 માટે વધારે ઇમ્પોર્ટન્ટ. પાવાગઢ ચાંપાનેર ઉપર ચૌહાણ વંશની સત્તા. ચૌહાણ વંશની સત્તા 1405માં. સ્થાપનાર શાસક કોણ હતા? આ વંશની સત્તાની સ્થાપના કરનાર શાસક કોણ હતો? वॉइस ओछा આવતા હે क्या? પટેલ પૂનમબેન કો વોઇસ ઓછા આવતા હે? તમે હેન્ડસ્ફ્રી લગાવી દો અથવા બેન તમારું વોલ્યુમ વધારી દો. જયસિંહ એ કરેલી ચૌહાણ વંશની સ્થાપના છે. પાવાગઢ ચાંપાનેરની સ્થાપના કયો ને તો વનરાજ ચાવડાએ કરેલી. આની સ્થાપના વનરાજ ચાવડાએ કરેલી. પોતાના મિત્ર અને સેનાપતિ ચાંપાના વાણિયા નામ ઉપરથી ચાંપા વાણિયા અથવા જે છે ચાપરાજ વાણિક, એના નામ ઉપરથી આ કરેલી. પણ ત્યાં ચૌહાણ વંશની સત્તા 1405માં થયેલી ઈસવીસન. અને આ રાજા પછી ગંગાદાસ આવે છે, અને ગંગાદાસ પછી પતઈ રાવલ જયસિંહ આવે છે. અને જયસિંહની સત્તાનો અંત 1484માં મોહમ્મદ બેગડો કરે છે.
પતઈ રાવલ જયસિંહ. આ વંશના સ્થાપક રાજવી કોણ હતા? જયસિંહ રાવલ. શું વાત છે! એક વિરલો નીકળે, એક વિરલો નીકળે. સાચો જવાબ દ્યો. અણહિલવાડ પાટણની સ્થાપના, અણહિલવાડ પાટણની સ્થાપના વનરાજ ચાવડાએ કરેલી. 1746 ઈસવીસન 746 ભૂલ થઈ ગયા, 746. હા ધ્રુવભાઈ બની જશે, બની જશે. આ લેક્ચર જ છે ભાઈ. પાલનદેવ ચૌહાણ. પાલનદેવ ચૌહાણ રાજસ્થાનના ગાગરોનના રાજકુંવર હતા અને એમને ગાગરોનથી આવી અને 1405ની આજુબાજુમાં અવ્યવસ્થા હતી, દિલ્હી ઉપર નબળી સત્તા હતી, એનો લાભ લઈ અને અમદાવાદમાં કોઈ જફર ખાનની સત્તા થોડીક નબળી હતી, એ દરમિયાન અરાજકતા હતી, એનો લાભ લઈ અને ગાગરોન જગ્યા છે એમપીની અંદર આવેલું છે ગાગરોન, એ ગાગરોનના રાજકુમાર હતા પાલનદેવ ચૌહાણ. પાલનદેવ ચૌહાણે પાવાગઢ ચાંપાનેરની આજુબાજુનો વિસ્તાર કબજે કરી અને ચૌહાણ વંશની સત્તાની સ્થાપના કરી. આ વંશના શક્તિશાળી રાજા એટલે ગંગાદાસ અને એમનો દીકરો એટલે જયસિંહ પતઈ રાવલ, જેને મોહમ્મદ બેગડો હરાવી ને આ વંશની સત્તાનો અંત કરે છે. બરાબર. પાલનદેવ ચૌહાણ. આ ભાઈ જે આર કોણ છે? તાલીઓ લગાડી દો. હલો ભાઈ, એને હિંમત કરી નાખી જવાબ દેવાની. ક્લિયર? ક્લિયર? ઓકે, શું વાત છે. ક્લિયર અહીંયા સુધી કે હજી એકાદ બે પ્રશ્ન કરી દો, આવી વિશિષ્ટ માહિતીઓ આપી દો. હજી એક આવી વિશિષ્ટ માહિતી આપી દો. ક્લાસ 3 હમણાં નજીક આવે છે ને, તો આવી એકાદી વિશિષ્ટ માહિતી આપી દો તમને લોકો. ઓકે. સરનાલનું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? ગુજરાતનું પ્રસિદ્ધ સરનાલનું યુદ્ધ 1572માં થયું હતું. સરનાલનું યુદ્ધ કોના વચ્ચે થયું હતું? હાલો. હા ભાઈ, હું છે ને 8:30 વાગે આવું કે કેટલા વાગે આવું? હા તો ના પડી ગયો ને, હું છે ને 8:30 વાગે ટચ થઈ જાઉં છું ત્યાં તમને. એટલે હું 8:15 લેક્ચરનું એન્ડ કરી અને ત્યાં અહીંથી. ઓહો. હા 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 હા. તેમ નહીં તો જઈ આવો, તો હાજરી દઈ આવો તમે, અને પછી હું ત્યાં લગીનમાં તમે આવો એટલે. આ ડન, હું 8:30-9ની વચ્ચે ત્યાં પહોંચી જાઉં છું. આરામથી આવો તો હું 9 વાગે ટચ થાઉં, 9 વાગે પહોંચું છું ત્યાં. ભલે ભલે ભલે. હા ઓકે ઓકે. ઓકે મિત્રો, થોડોક કોલ હતો ઇમરજન્સી, ઉઠાવવો પડ્યો. એ બદલ પહેલાં તો થોડુંક લેક્ચરની વચ્ચે નાનું ડિસ્ટર્બન્સ આવ્યું હશે તમને લોકોને. બરાબર. આપણે આગળ વધીએ આપણે સેશનની અંતર્ગત. સરનાલનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? અકબર સાથે થયું હતું. સામેના સુલતાનના નામ યાદ નહીં આવતા યુદ્ધના અકબર માંડ જીવિત બચ્યો. અકબર વર્સેસ મિર્ઝા. શું વાત છે. હુસૈન મિર્ઝા. અકબરની સામે આ યુદ્ધ, અકબર અને એની સામે હુસૈન મિર્ઝા. હુસૈન મિર્ઝા. અબ્દુલ જે છે અબ્દુલ મિર્ઝા, હુસૈન મિર્ઝા, અને આ મિર્ઝા બ્રધર્સ કહેવાય છે, અને એકનું નામ શાહ મિર્ઝા પણ હતું. આ લોકોની વચ્ચે થયું હતું. બરાબર. ને જેની અંદર અકબરનો જીવ માંડ બચે છે. અને અકબરને કોણ બચાવે છે? અકબરના જીજુ સાળો ભારમલદાસ, જયપુરના રાજા ભારમલદાસ એને બચાવે છે.
એ અને માનસિંહ. અને આ જયપુરના રાજા અને રાજપરિવારના લોકો અકબરને બચાવે છે આ યુદ્ધની અંદર, બરાબર, સરનાલના યુદ્ધની અંદર. ના હુસેન મિર્ઝાના લોકો છે ને અકબર હારે વાંધો પડ્યો હોય અને મધ્ય એશિયાના રાજાના દીકરાઓ હોય અને એ ત્યાંથી ભાગીને ભારત આવ્યા હોય. ભારતમાં અકબરને ત્યાં હોય છે અને વાંધો પડે એટલે ત્યાંથી એ લોકો ભાગી ગુજરાત આવે છે. ગુજરાતમાં એ લોકો આવી અને ગુજરાતના સલ્તનતની ડાવાડોળ સ્થિતિ હતી એટલે એ લોકો ભરૂચથી લઈ અને સુરત સુધીનો વિસ્તાર કબજો કરી લે. ભરૂચથી લઈ અને સુરત સુધીનો વિસ્તાર કબજે કરી લે, પોતાની સત્તા સ્થાપી દે. અકબર આગળ જતાં અકબરને આ લોકોથી ખૂબ મોટી ચેલેન્જ ઊભી થઈ છે. એટલે અકબર આ બંને હુસેન મિર્ઝાને ને એના જે ભાઈ હતા એ બધા લોકો મિર્ઝા બ્રધર્સને હરાવી અને એ લોકોને ભગાડી મૂકે અને પોતાની સત્તા ગુજરાતમાં સ્થાપી દીધી છે. અને આની યાદમાં આ સરનાલનું યુદ્ધ કરે છે. ત્યારબાદ મુઝફ્ફર શાહ ત્રીજાને પણ હરાવી એને પણ કેદ કરે છે. એને પણ અલગ હતું, એ પણ એને હરાવે છે, આ લોકોને હરાવે. અને આ યાદમાં અશક્ય લાગતું, અકબરને ખૂબ અશક્ય લાગતું વિજય થયો એને કારણે 1575માં ફતેહપુર સિકરીમાં જે છે એ 1572ની યુદ્ધની યાદમાં 1575માં જે છે બુલંદ દરવાજો બનાવે છે ફતેહપુર સિકરીમાં. 1575માં બનાવે છે, યાદ રાખજો. 1572ના ગુજરાત વિજયની યાદમાં બુલંદ દરવાજો છેક 1575માં બનાવે છે ફતેહપુર સિકરીમાં. ક્લિયર? ઓકે, આગળ વધતે હે. ક્લિયર? ઓકે મિત્રો, આગળ વધીએ. આપણે અત્યાર સુધી આ બધા શબ્દો જોઈએ નાખ્યા. હવે સિંધુ સંસ્કૃતિ પહેલાંના સ્થળો અને અન્ય બાબતો આપણે જે અમુક જે જરૂરી લાગ્યું એ કન્ટેન્ટ ડિવિઝન કરી નાખ્યું છે. હવે ફરીથી આપણે મૂળ મુદ્દા ઉપર આવી જઈએ. સિંધુ સંસ્કૃતિના પહેલા સ્થળોમાં મહત્ત્વની સામાન્ય અમુક બાબતો જોઈ. ઇતિહાસ એટલે શું? તો કે ભાઈ કોકને પૂછપરછ કરી અને મેળવેલ જ્ઞાન, ને પૂછપરછ કરેલું અથવા જાણીને મેળવેલું જ્ઞાન. અને ગ્રીક શબ્દમાં ઇતિહાસ માટેનો શબ્દ છે હિસ્ટ્રી. શું છે? હિસ્ટ્રી. બરાબર, આ થાય છે. હવે તમને પેલું ઇતિહાસનો પિતા એટલે કોણ? હેરોડોટ્સ. હેરોડોટ્સ એટલે ક્યાં? તો કે એ તુર્કીનો રહેવાસી હતો અને એને પુસ્તક લખેલું હિસ્ટોરિકા અથવા હિસ્ટ્રી. એને હિસ્ટોરિકા પણ કહેવામાં આવે. હિસ્ટોરિકા, બરાબર, અથવા ધ હિસ્ટ્રીઝ નામનું એને પુસ્તક લખેલું. અને સૌ પ્રથમ દુનિયાની અંદર લેખિત સ્વરૂપમાં ઇતિહાસની માહિતી આ પુસ્તકમાંથી મળે છે. હવે આને ઇતિહાસનો પિતા એમનામ નથી કીધો. કેવી રીતના? તો કે સૌ પ્રથમ વિશ્વમાં લેખિત સ્વરૂપમાં કોઈ ઇતિહાસની માહિતી મળતી હોય તો એ જૂનામાં જૂનું પુસ્તક કયું? તો કે હેરોડોટ્સનું. હેરોડોટ્સનું પુસ્તક કયું? તો કે હિસ્ટોરિકા. જેને કારણે એને ઇતિહાસનો પિતા કહેવામાં આવે છે. બરાબર, હેરોડોટ્સને ઇતિહાસનો પિતા એમનામ પહેલું એનું પુસ્તક હતું કે એનાથી જૂનું કોઈ પુસ્તક જ નથી મળતું લેખિત સ્વરૂપમાં, જેની હાર્ડ કોપી હોય એવું. આ પુસ્તકને કારણે હેરોડોટ્સ ભાઈને જે છે એ શું કહેવામાં આવે છે? ઇતિહાસનો પિતા. અને આ હેરોડોટ્સે ભારતની મુલાકાત પણ લીધેલી. એ એક યાત્રી હતો અને એને જ્યાં જ્યાં પણ ગયો એની માહિતી લખતો હતો. આ માહિતી ઓથેન્ટિક પહેલો સોર્સ છે, વિશ્વનો પહેલો સોર્સ છે. લેખિત સ્વરૂપમાં વિશ્વના અલગ અલગ ભાગોનો ઇતિહાસની માહિતી મળતી હોય, જેને કારણે જે છે એને આને ઇતિહાસનો પિતા કહેવામાં આવે. અને ભારતની પણ મુલાકાત લીધેલી હેરોડોટ્સે. ક્લિયર? બરાબર. ભારતના ઇતિહાસના પિતા એટલે મેગસ્થનીસ ભાઈ કહેવામાં આવે. મેગસ્થનીસ. આ મેગસ્થનીસ એટલે કોણ? તો તમને ફટાફટ કહું છું. આ ચંદ્રગુપ્ત મૌર્યનો રાજ દરબારમાં હતો. ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં તો કોણ હતો? તો કે ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ નિકેતર સિકંદરનો સેનાપતિ હતો. સિકંદરના મૃત્યુ પછી સિકંદરથી પણ મોટી સેના લઈ ભારત ઉપર આક્રમણ કર્યું, પરંતુ એને સિંધુ નદીના કિનારે હાર મળે છે. એને હાર થાય છે. કેની સામે હાર થઈ? સેલ્યુકસ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે. એટલે આ સેલ્યુકસ ભાઈએ હાર થઈ એને કારણે એને આગળ જતા ચંદ્રગુપ્ત મૌર્ય સાથે જે છે એ સંધિ કરવી પડે. સંધિના ભાગરૂપે હેલેના એ નામની એની દીકરી 18 વર્ષની હતી અને ઓલો 35 વર્ષનો હતો ચંદ્રગુપ્ત મૌર્ય. અને હેલેનાનું બીજું નામ કોર્નલિયા. શું નામ હતું? કોર્નલિયા. કોર્નલિયા અથવા હેલેનાના લગ્ન ખૂબસૂરત હતી એકદમ, અને એના લગ્ન ચંદ્રગુપ્ત હારે કર્યા. અને ભેગા એને 4 વિસ્તારો પણ ચંદ્રગુપ્ત મૌર્યને આપવા પડ્યા. કયા? તો કે કંધાર અથવા ગાંધાર, હેરાત, બલુચિસ્તાન અને કાબુલ. આ 4 વિસ્તારો આને આપવા પડ્યા. અને ચંદ્રગુપ્ત મૌર્યએ આને થોડી ઘણી ભેટ સોગાદો હાથી આપી, હાથીને એવું બધું આપ્યું. અને આ સંધિ થઈ. આ સંધિ બાદ સેલ્યુકસ નિકેતરનો રાજ દરબારી મેગસ્થનીસ
જે છે એ સેલ્યુકસ નિકેતરનો રાજ દરબારી વ્યક્તિ મેગસ્થનીસ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં જે છે એ રાજદૂત તરીકે રહે છે, રાજદૂત તરીકે ફોરેન સર્વિસમાં હોય છે મેગસ્થનીસ, ને એ ચંદ્રગુપ્તના દરબારની અંદર જે કાંઈ વસ્તુ જોવે છે એની નોંધ કરે છે પોતાની પુસ્તક ઇન્ડિકામાં. ઇન્ડિકામાં નોંધ કરે છે, પાટલીપુત્રના ખૂબ વખાણ કરે છે, પાટલીપુત્રના વહીવટતંત્રના વખાણ કરે છે. બરાબર. દક્ષિણ ભારતના રાજ્યો હતા ચેર, ચોર, પાંડ્યા, એનો પણ ઉલ્લેખ કરે છે. ચેર, ચોલ અને પાંડ્ય રાજ્ય દક્ષિણ ભારતના હતા. મોતીના વેપાર ખૂબ મોટા પાયે થતું એનો પણ ખૂબ વખાણ કરે છે. પાટલીપુત્રનો પણ ઉલ્લેખ કરે. ના ઇન્ડિકા પુસ્તકની અંદર એમના રાજાની પુત્રી, એમની રાજકુમારીનો પતિ, એટલે કે આપણો ગ્રીક પ્રદેશનો રાષ્ટ્રીય જમાઈ ચંદ્રગુપ્ત મૌર્યનું નામ લખેલું છે, સેન્ડ્રા કોટસ અથવા એન્ડ્રાકોટસ લખેલા છે. આ ઇન્ડિકા જે છે એ કોને લખી હતી? મેગસ્થનીસ. ઇન્ડિકા કેમ નામ રાખ્યું? તો કે ગ્રીક લોકો સિંધુ નદીને કહેતા ઇન્ડસ નદી, ઇન્ડસ નદીની આજુબાજુ વસતી પ્રજા ઇન્ડિયન પ્રજા, દેશનું નામ ઇન્ડિયા, અને એના ઉપર આ માહિતી આપતું પહેલું પુસ્તક એટલે ઇન્ડિકા. પહેલું ભારતની માહિતી કોઈ વિદેશ યાત્રી કોઈ જગ્યાએ લેખિતમાં ભારતની પ્રથમ માહિતી મળતી હોય તો આ પુસ્તક હતું, અથવા આ પુસ્તકના આધારે લખાયેલા પુસ્તકો હતા. જે એ પહેલું પુસ્તક હતું જેમાં ભારતની લેખિત માહિતી મળતી. એને કારણે આ ભાઈને ભારતના ઇતિહાસનો પિતા કહેવાય. આ પુસ્તકના લેખક એટલે મેગસ્થનીસ ભાઈ. બરાબર. પોલીગ્રોથા, પાટલીપુત્રને એને પોલીગ્રોથા કીધેલું છે. કુસુમપુરી તો પૌરાણિક સાહિત્યમાં નામ છે પોલીગ્રોથા. ક્લિયર? ગુજરાતનું પુરાતત્વ વિશેનું પ્રથમ પુસ્તક આર્કિયોલોજી ઓફ ગુજરાત. આર્કિયોલોજી ઓફ ગુજરાત. આ પુસ્તકના લેખક ડેકન કોલેજ જે છે એના પ્રોફેસર હસમુખલાલ સાંકળિયા હતા, જેને ગુજરાતમાં પાષાણ યુગના સ્થળો શોધેલા હતા. પાષાણ યુગના સ્થળો શોધેલા ગુજરાતમાં. પુરાતન પાષાણ યુગના સ્થળો જે છે એ એમને શોધેલા. ક્યાં ક્યાં? તો કે લાઘણજ, એનું ઉત્ખનન કરેલું. લાઘણજ મેહાણામાં આવેલું છે. કોટ પેઢામલી, પછી સાબરમતીની કોતરો, સાબરમતી, મહી અને નર્મદાની કોતરોની અંદર પથ્થરના હથિયારો ઘણા બધા અમને શોધેલા. પથ્થરના હથિયારો એટલે પાષાણ યુગના ગુજરાતમાં માનવીનો વસવાટ હતો એવું પૂર્વા હસમુખભાઈએ કરેલું. અને આ હસમુખભાઈ છે, જો આપણા આ હસમુખભાઈ, પ્રોફેસર હસમુખભાઈ. એટલે એમને પેલું પુસ્તક જે ગુજરાતના પુરાતત્વ વિશેનું પુસ્તક પેલું આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક હતા હસમુખલાલ ધીરજલાલ સાંકળિયા. બરાબર. કોટ પેઢામલી ડન. ઇતિહાસ, ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ કોને લખ્યો? ભાઈ ફટાફટ કોમેન્ટ કરવા લો. ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ કોને લખેલો? ગુજરાતનો ઇતિહાસ સૌ પ્રથમ કોને લખેલો? પ્રાણલાલ એદલજી દોસાએ લખેલો છે. પ્રાણલાલ એદલજી ડોસા. આ પુસ્તક કોકના હાથમાં આવે તો વાંચવી. આની ભાષા વાંચવાની મજા આવશે. એકદમ દેશી ગુજરાતી ભાષામાં લખાયેલું છે. લેડીઝ માટેનો શબ્દ છે બૈરું. લેડીઝ માટે એક્ઝેક્ટ શબ્દ વાપરેલો છે કર્ણદેવ વાઘેલાનું બૈરું. આવા શબ્દો વાપરેલા છે. એનો કે બાપ મારેલો વ્યવહાર હતો. આવા એકદમ દેશી ભાષામાં શબ્દો લખેલા. તમે વાંચીને થોડી વાર તો બઠ્ઠાવરી જાઓ. પ્રાણલાલ એદલજી દોસાએ લખેલું પુસ્તક છે. ક્યારેક હાથમાં આવે, સોફ્ટ કોપી પડી છે, ક્યારેક હું તમને મૂકીશ. આ પુસ્તક હાથમાં આવે એટલે વાંચું. ગુજરાતનો ઇતિહાસ પ્રાણલાલ એદલજી દોસાએ એની એકદમ દેશી તળપદી ભાષામાં લખાયેલું પુસ્તક છે. મજા આવી જશે.
બરાબર, ક્યારેક વાંચો એટલે તમે બઠ્ઠા વળી જશો. એના શબ્દો વાંચશો ને, જો એકદમ તમે ગામડાથી બિલોંગ્સ કરતા હશો તો તમને મજા આવશે. ને તમે કદી ગામડાઓના શબ્દો એકદમ કાઠિયાવાડી દેશી શબ્દોથી વાકેફ નહીં હોય ને તો તમને કંટાળો આવશે. તમને એમ થાય કે પ્યોર દેશી ભાષામાં લખ્યું, જેવું આપણે કોઈ ગામડાનો વ્યક્તિ બોલે અને એવી ભાષામાં લખી નાખેલું પુસ્તક છે, બહુ મજા આવશે વાંચવાની. બરાબર બરાબર. એટલે આમ તમે બૈરું આવું લખેલું છે, હું તો ઘડીક વાર વિચારમાં પડી ગયો. પછી એમ થયું કે ભાઈ એ સમયમાં કોમન શબ્દ એમ, એનું છોરું છોકરું, આવા શબ્દ, છોકરું ને છોરું ને એની છોકરી ને આવા શબ્દ વાપરે. એટલે બહુ મસ્ત શબ્દ, તમે એકદમ દેશી ગુજરાતીમાં લખેલું પુસ્તક આ કઈ હોય એ એકદમ દેશી ગુજરાતીમાં આપણે. બરાબર, ક્યારેક વાંચવું. ગુજરાતના ઇતિહાસની શરૂઆત પ્રાગ ઐતિહાસિક કાળ થાય છે. ગુજરાતના ઇતિહાસની શરૂઆત પ્રાગ ઐતિહાસિક કાળથી થાય છે, આવું તમારે યાદ રાખવાનું. ગુજરાતના ઇતિહાસની શરૂઆત ક્યાંથી થાય છે? પ્રાગ ઐતિહાસિક કાળથી. વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત આદ્ય ઐતિહાસિક કાળથી થાય છે. ક્યાંથી થાય છે? આદ્ય ઐતિહાસિક કાળ જે છે ત્યાંથી ગુજરાતની અંદર વ્યવસ્થિત માનવ જીવન, સમૂહ માનવ જીવન, માનવ જે છે એ સમૂહમાં જીવન જીવતો હોય એની શરૂઆત આદ્ય ઐતિહાસિક કાળથી થઈ છે. જ્યારે ગુજરાતના ઇતિહાસની શરૂઆત ક્યાંથી માનવામાં આવે? પ્રાગ ઐતિહાસિકથી માનવામાં આવે. બરાબર. આદ્ય ઐતિહાસિક, પ્રાગ ઐતિહાસિક શું છે એ ઓલરેડી એક લેક્ચર આપણે ગુજરાત 360માં ભારતનો ઇતિહાસ ભાગ 1માં પહેલાં સમજાવેલું છે, એટલે એને રિપીટ નહીં કરું. બરાબર, એ તમે લોકો જોઈ લેજો. ભારતના ઇતિહાસના મૂળ 3 ભાગ પડે એની આપણે ચર્ચા કરી. પ્રાચીન ભારત, મધ્યકાલીન ભારત અને અર્વાચીન ભારત. આ ચર્ચા થઈ ગયેલી છે. બરાબર. પ્રાચીન ભારતના પાછા 3 ભાગ પડે. પ્રાગ ઐતિહાસિક કાળ, લેખન કળા નહોતી, પાષાણ યુગ આમાં આવે. બરાબર. પછી પૂરા આદ્ય ઐતિહાસિક કાળ જે છે એ લેખન કળા હતી, વણ ઉકેલાયેલી છે, એટલે સિંધુ સંસ્કૃતિ. આમાં સિંધુ સંસ્કૃતિ આવે. અહીંયાથી વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત અહીંથી શરૂઆત થાય. એકદમ આ વ્યવસ્થિત અરેન્જમેન્ટ વાળું કહેવાય ને કે માનવ જીવનની શરૂઆત અહીંથી થાય છે. બરાબર, સિંધુ સંસ્કૃતિના સ્થળોથી. એટલે ગુજરાતના વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત ક્યાંથી માનવામાં આવે? તો કે આદ્ય ઐતિહાસિક કાળથી. કેને કારણે આદ્ય ઐતિહાસિક કાળ માનવામાં આવે? તમારે યાદ રાખવાનું, સિંધુ સંસ્કૃતિના સ્થળોને કારણે. બરાબર, સિંધુ સંસ્કૃતિના સ્થળોને કારણે ગુજરાતમાં મળી, એને કારણે ગુજરાતમાં વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત આદ્ય ઐતિહાસિક કાળમાં માનવામાં આવે. આ કાળ દરમિયાન સિંધુ ખીણની સંસ્કૃતિ હતી. અને પાષાણ યુગમાં પણ ઘણા બધા શિકારી જીવન જીવતા મનુષ્યનું જે છે એ પેલા પાષાણ યુગના સ્થળ હસમુખભાઈ સાંકળીયાએ ગોતેલા છે. એને કારણે ગુજરાતના ઇતિહાસની શરૂઆત ત્યાંથી માનવામાં, પણ વ્યવસ્થિત માનવ જીવનની શરૂઆત આદ્ય ઐતિહાસિક દરમિયાન માનવામાં. આપણા આ બંને બાબતોની ચર્ચા થઈ ગયેલી છે, એટલે આ પોઈન્ટને આપણે ફરીથી કંઈ ચર્ચા કરતા નથી. બરાબર. હવે આપણે સીધી વાત પોઈન્ટ ઉપર આવી જઈએ છીએ, સિંધુ સંસ્કૃતિ. બરાબર, ક્લિયર? જરૂર નથી ને એ તમને ઓલરેડી બહુ ડિટેલમાં મેં ચર્ચા કરેલી છે આખે આખી. ફટાફટ કોમેન્ટ કરો મારા ભાઈ. મને તમને કોમેન્ટ કરતા રહેવાનું. બરાબર. દાયરો હાલતો હોય તો થોડાક હાકલા પડકારા થતા હોય તો આમ કંઈક મજા આવે, કંઈક આમ કલાકારોને. એવી રીતના ઓનલાઈન લેક્ચર પણ એક જાતનો દાયરો જ કહેવાય. આ દાયરાની અંદર તમારા લોકોએ કોમેન્ટ કરતી રહેવાની, તો આમ છે કંઈક મજા આવે કલાકારને ભણાવવાની. બરાબર, ઓકે. સિંધુ સંસ્કૃતિ, આને સામાન્ય રીતે કાંસ્ય યુગની સંસ્કૃતિ કહેવાય. હવે તમને 2 પ્રશ્નો સમજાવી દો, કાંસ્ય યુગ અને તામ્ર પાષાણ યુગ. થોડીક તમને માહિતી સમજાવી દો. પહેલાં છે ને મનુષ્ય રહ્યો ને એ આ મધ્ય પાષાણ યુગમાં હતો, પછી નૂતન પાષાણ યુગ આવે. ખેતીની શરૂઆત થાય છે ત્યારે આ મનુષ્ય જે છે એ જે છે શરૂઆતમાં તાંબાની શોધ થાય ને એટલે ખેતીનું ઉત્પાદન વધે છે. શરૂઆતમાં તાંબુ અને પથ્થરનો ઉપયોગ કરતો. શરૂઆતમાં તાંબા અને પથ્થરના બનેલા હથિયારોનો ઉપયોગ કરતો. એને કારણે આને આ યુગની સંસ્કૃતિને તાંબા અને પથ્થરનો ઉપયોગ કરતો, એને કારણે તામ્ર પાષાણ યુગ કહેવાતો. આ સમયગાળો સામાન્ય રીતે જે છે એ તમે 6500થી લઈ
અને 4000 ઈસવીસન પૂર્વ સુધીનો સમયગાળો તામ્રપાષાણ યુગની સંસ્કૃતિનો માનવ. હવે ધીમે ધીમે મનુષ્ય તાંબાનો ઉપયોગ વધારતો ગયો અને તાંબા સાથે અન્ય ધાતુનું મિક્સ કરી અને એના હથિયારો બનવા માંડ્યો. એટલે હવે પછી આવી ગયો કાંસ્ય યુગ. કાંસ્ય યુગ, કાંસાનો યુગ. આ કાંસ્ય યુગની સંસ્કૃતિ એટલે આપણે કહીએ તો કે સિંધુ ખીણની સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ. આ સિંધુ ખીણની સંસ્કૃતિ, આ તામ્રપાષાણ યુગના લોકો હતા, એ ધીમે ધીમે તાંબા અને ધાતુનો ઉપયોગ કરવા માંડ્યા. એટલે એ આગળ જતા નવી યુગની નવી સંસ્કૃતિ એવી કાંસ્ય યુગની સંસ્કૃતિ. બરાબર. ને સિંધુ ખીણની સંસ્કૃતિ કયા યુગની સંસ્કૃતિ છે? તો કાંસ્ય યુગની. વૈદિક સંસ્કૃતિ કયા યુગની સંસ્કૃતિ છે? તો તમારે યાદ રાખવાનું લોહ યુગની સંસ્કૃતિ. બરાબર. જેમ આ કાંસાનો ઉપયોગ થતો, તાંબુ અને અન્ય ધાતુને મેળવી કાંસુ બનાવતો કાંસ્ય યુગ, એવી રીતના લોહ યુગમાં લોખંડનો ઉપયોગ થતો. વૈદિક સંસ્કૃતિમાં મુખ્ય હથિયાર બનાવવા માટે લોખંડનો ઉપયોગ થતો, એટલે લોહ યુગ. અને આમાં કાંસાનો ઉપયોગ થતો, તાંબા વત્તા અન્ય ધાતુનું મિક્સરને એને મિક્સ કરી અને જે ધાતુ બને એને કાંસુ કહેવાય. બરાબર. ને એની પહેલાં પથ્થર અને તાંબાનો ઉપયોગ થતો, એટલે તામ્રપાષાણ. સિંધુ ખીણની સંસ્કૃતિ છે એ કાંસ્ય યુગની સંસ્કૃતિ છે. હવે આ સંસ્કૃતિના સામાન્ય રીતે સિંધુ ખીણની સંસ્કૃતિના 3 ભાગ પાડવામાં આવે. કેટલા ભાગ પાડવામાં આવે? 3 ભાગ. એક તો પૂર્વ હડપ્પન કાળ. પૂર્વ હડપ્પન કાળ જેની અંદર ઈસવીસન પૂર્વ 4000 થી લઈ અને 2400 ઈસવીસન પૂર્વનો સમય લેવામાં આવે. પછી આવશે મધ્ય હડપ્પન કાળ અથવા હડપ્પન સંસ્કૃતિની ચરણસીમા હતી આ સમય. 2400 થી લઈ 2000 સુધીનો સમયગાળો ઈસવીસન પૂર્વ. પછી જે છે હડપ્પા સંસ્કૃતિની પડતીનો સમય આવે છે. બરાબર. એટલે કે પૂર્વ હડપ્પન, મધ્ય હડપ્પન અને પછી એના પછીની જે છે અનુ હડપ્પન કાળ, એટલે હડપ્પન કાળનો પડતીનો સમય. પૂર્વ હડપ્પન કાળ, મધ્ય હડપ્પન કાળ, અનુ હડપ્પન કાળ અથવા એની પડતીનો સમય હોય એ 2000 થી લઈ અને 1700. ક્લિયર? એટલે આવા 3 ભાગ પડે. જેમાં હડપ્પા સંસ્કૃતિમાં આ એની ચરણસીમા હતી. આ સંસ્કૃતિ, આ હડપ્પન કાળની સંસ્કૃતિ હતી પૂર્વ હડપ્પન. ત્યારે ધીમે ધીમે સિટી બનતા જતા, હજી શરૂઆત હતી. ધીમે ધીમે મોટા મોટા સિટી બનવાની શરૂઆત થઈ છે આગળમાં. ને એની ચરણસીમા 2400 સુધીમાં આવી જાય. પછી તો આમ કહેવાય ને કે આમ પીક પોઈન્ટ હોય મધ્ય હડપ્પન કાળ. પછી જે છે મેં તમને કીધું લેક્ચરમાં, જૂના લેક્ચરોમાં ડિસ્કશન કર્યું કે ઈસવીસન 2000ની આજુબાજુમાં વિશ્વ આખામાં વાતાવરણીય બદલાવ આવે છે. કેમ કે દર 8 વર્ષે વિશ્વમાં વાતાવરણીય બદલાવ આવે છે. દર 8 વર્ષે વિશ્વમાં વાતાવરણીય બદલાવ આવે છે. આવો વાતાવરણીય બદલાવ આપણે વાત કરેલી આગલા લેક્ચરોની અંદર કે ઈસવીસન પૂર્વ 10,000 વર્ષે આવેલો અને એને કારણે વરસાદ ખૂબ વધી ગયો. દર 8,000 વર્ષે વરસાદની પડવાની પેટર્નમાં બદલાવ થાય. આ ઈસવીસન પૂર્વ 10,000 વર્ષે ખૂબ પેટર્ન બદલાની, ખૂબ વરસાદ પડવા માંડ્યો અને ખેતીનો વિકાસ થયો. ફરીથી 8,000 વર્ષ પછી, એટલે ઈસવીસન પૂર્વ 10,000 પછી આવે 8,000 વર્ષ એટલે 2000. ફરીથી વરસાદની પેટર્ન બદલી. નિયમ પ્રમાણે વધઘટ આ નિયમ હોય તો હવે વરસાદ ઘટે છે. વિશ્વની જે છે વરસાદ ઘટે છે એને કારણે નદીઓમાં પાણી ઘટે છે અને નદીઓમાં પાણી ઘટે છે એટલે નદી કાંઠે વિકસેલા મોટી મોટી સંસ્કૃતિ અને ખેતીનો જે વિકાસ છે એ પડી ભાંગે છે. ઉત્પાદન ખેતીનું ઘટવા માંડે છે. નદીઓનો જે છે પાણીનો પ્રવાહ ઘટે છે અને એને કારણે આ સંસ્કૃતિ આગળ જતા આ સમયગાળામાં નાશ પામે છે. હવે ધીમે ધીમે આ નગરીય સંસ્કૃતિ તૂટી ભાંગે અને નાના નાના ગામડામાં જે છે એ આખી સંસ્કૃતિ ફરીથી જે છે એમાં વિખાઈ જાય અથવા એની અંદર એ અંત પામે છે. ગામડાઓમાંથી સિટી બન્યા અને સિટીમાંથી પાછા ગામડાઓ બની ગયા. બરાબર. આ આખી સિંધુ સંસ્કૃતિનો સમયગાળો હતો. કેમ બદલાણું આ વાત આખી તમને ડિટેલમાં ચર્ચા થઈ ગયેલી છે કે કેમ સિંધુ સંસ્કૃતિ નાશ પામે એની પાછળનું કારણ છે. બરાબર. એટલે આ સમયગાળાની આપણે ચર્ચા કરી નાખી છે. સિંધુ સંસ્કૃતિ કાંસ્ય યુગની સંસ્કૃતિ. બરાબર. કાંસ્ય યુગની સંસ્કૃતિ છે એના સમયગાળાની પણ આપણે ચર્ચા કરી નાખી છે. મહત્વપૂર્ણ સોર્સ, આ સમયગાળો કેવી રીતના નક્કી કરતા? ઇતિહાસકારો આ સમયગાળો સિંધુ ખીણની સંસ્કૃતિનો સમયગાળો કઈ રીતે નક્કી કરતા? તો કે હડપ્પા સંસ્કૃતિની અંદર જે છે એના ઘણા બધા માનવીય કંકાલ અને પશુઓના કંકાલ મળેલા. આ કંકાલ જે છે એનું કાર્બન ડેટિંગ કરવામાં આવે, C14 કરવામાં આવે. C14 એટલે કાર્બન ડેટિંગ કહેવાય. અને આને આધારે
જે છે એ કેટલા વર્ષ જૂનું કંકાલ છે એના આધારે જે તે સ્થળનો સમયગાળો નક્કી થાય. સૌથી વધુ કંકાલ ક્યાં મળેલા છે? મોહેંજો-દડો. C14 એટલે શું સમજાવી દઉં કે હાલશે? કાર્બન ડેટિંગ. બરાબર, કાર્બન ડેટિંગ સમજાવી દઉં. કાર્બન ડેટિંગ C14 કાર્બન 14. પેલા તો તમને આ સમજાવતા પહેલા સમજાવી દઉં. कार्बन अपना कार्बन भाई है. कार्बन मोबाइल नहीं, कार्बन एलिमेंट है. आ एक तत्व है जेनो अणु क्रमांक एनो अणु क्रमांक 6 है. बराबर. एनो सामान्य रीते भारांक अणुनो भार 12 होय छे. 99% कार्बनનો ભાર 12 હોય છે. તેમ છતાં અમુક કાર્બનનો ભાર અલગ અલગ હોય છે. હવે તમે કહો સાહેબ આ અણુ ક્રમાંક, અણુ ભાર ને શું, તો આપણે થોડુંક તમને એટમમાં લઈ જવા પડે મારે. એટમ એટલે શું? તો કે આવું એક સેન્ટર છે અને એની આજુબાજુમાં ફિલ્ડિંગ ભરતો ઇલેક્ટ્રોન છે, પ્રોટોન, અને અહીંયા છે ન્યુટ્રોન. એના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન છે. આપણે થોડુંક આને મોટું કરીએ કેન્દ્રને. આ કેન્દ્ર છે. આ કેન્દ્રની અંદર શું છે? એક પ્રોટોન છે અને એક ન્યુટ્રોન છે. આ પ્રોટોન જે છે, P લખેલો પ્રોટોન, એ પ્રોટોનને પોઝિટિવ ચાર્જ છે. કેવો છે? પોઝિટિવ ચાર્જ છે. ન્યુટ્રોન જે છે એને કોઈ પણ જાતનો ચાર્જ નથી અને એની આજુબાજુ ફરતો ઇલેક્ટ્રોનને નેગેટિવ ચાર્જ છે. એટલે આ પ્રોટોનની ફરતે એક ઇલેક્ટ્રોન ફિલ્ડિંગ ભરે છે. કેમ ફિલ્ડિંગ ભરે છે? આ જે છે આ એનું જે છે અણુ કેન્દ્ર કહેવાય. અણુ કેન્દ્રની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. એમાં પ્રોટોન પાસે પોઝિટિવ ચાર્જ છે, એને કારણે ઇલેક્ટ્રોન પાસે નેગેટિવ ચાર્જ છે. એટલે ઇલેક્ટ્રોન એની આજુબાજુ ફિલ્ડિંગ ભરે. બરાબર, ક્લિયર? એટલે આ ઇલેક્ટ્રોન હંમેશા જેમ આપણે ગુરુત્વાકર્ષણ બળથી આકર્ષાયેલા રહીએ છે, પૃથ્વી ને બધું ચંદ્ર પૃથ્વી તરફ, પૃથ્વી સૂર્ય તરફ, એવી રીતના આ પ્રોટોનના પોઝિટિવ ચાર્જને કારણે ઇલેક્ટ્રોન એની તરફ આકર્ષણ રહે છે અને ફિલ્ડિંગ ભરે છે. બરાબર, આ કુદરતનો નિયમ છે ભાઈ. પોઝિટિવ અલગ અલગ વ્યક્તિત્વ મીન્સ કે અલગ અલગ જે છે કે વ્યક્તિઓની વચ્ચે અટ્રેક્શન થાય. લેડીઝ અને મેલ ને ફિમેલ, પછી કોઈ પણ હોય, મેલ ફિમેલ કોઈ પણ હોય, કોઈ પણ પ્રાણી હોય, તો એકબીજાને એટ્રેક્શન થાય. એવી રીતના ઇલેક્ટ્રોન ને પ્રોટોન આર એટ્રેક્શન થાય. જસ્ટ આ નેચરલ પ્રોસેસ છે. બરાબર, આ નેચરલ પ્રોસેસ છે એક જાતની. તો આ પ્રોટોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન છે. પ્રોટોન પોઝિટિવ ચાર્જ છે, ઇલેક્ટ્રોન નેગેટિવ ચાર્જ છે, એટલે એની તરફ અટ્રેક્ટ થાય અને ફરતો ફરે છે. હવે તમે કહો કે સાહેબ પ્રોટોન અને ન્યુટ્રોન શું છે, એની વાત થઈ ગઈ આપણે, અને ઇલેક્ટ્રોનની વાત થઈ ગઈ. બરાબર. હવે કોઈ પણ તત્વની અંદર જેટલા પ્રોટોન હશે, 6 પ્રોટોન છે કાર્બનની અંદર, તો એની અંદર ઇલેક્ટ્રોન પણ કેટલા હોવાના? 6. આ ફિક્સ જ છે. આની અંદર આડાવડું કાંઈ નહીં થાય. પણ ન્યુટ્રોન છે ને એ કોઈ પણ જાતનો ચાર્જ નથી. એટલે આ ન્યુટ્રોનની સંખ્યા છે ને એ બદલાય. ન્યુટ્રોનની સંખ્યા બદલાય ત્યારે અણુ ભારાંક બદલાય. અણુ ભારાંક, કોઈ પણ અણુનો ભાર એ પ્રોટોન અને ન્યુટ્રોનને કારણે, આ બંનેનો સરવાળો થાય એને કહેવાય અણુ ભારાંક. પ્રોટોન ન્યુટ્રોનનો વજન બંનેનો થઈને વજન હોય એને કહેવાય અણુ ભારાંક. એટોમિક માસ એને શું કહેવાય? આપણે ઇંગ્લિશમાં થોડુંક વાંચીએ તો એના એટોમિક માસ કહેવાય. એટોમિક માસ પ્રોટોન અને ન્યુટ્રોનના ભારને કારણે. તો તમે કહો સાહેબ આ ઇલેક્ટ્રોનને શું? ઇલેક્ટ્રોન હોય ફોરો. ઇલેક્ટ્રોનને કોઈ પણ જાતનો ભાર એટલો બધો હોય નહીં. અને ભાર બધો ક્યાં હોય છે? કેન્દ્રમાં. કેન્દ્રમાં એટલે જ ઘણી બધી ઉર્જાઓ હોય, એટલે જ આ કેન્દ્રને તોડીને એટોમિક એનર્જી મેળવાય છે. આપણે જે પરમાણુ ઉર્જા કહી ને, પરમાણુ ઉર્જા એ આનાથી જ મેળવાય. આ જે છે એટોમિક, હકીકતમાં એટોમિક એનર્જી કહેવાય. એટોમિક એનર્જી આની અંદર ખૂબ એનર્જી હોય છે બંનેની વચ્ચે. એનું ખૂબ સારું વજન હોય છે. અને આ ઇલેક્ટ્રોનનું કોઈ વજન નથી હોતું. આ બંનેને તોડો ને ત્યારે ખૂબ એનર્જી મળે. અને આ ક્યારે તોડાય? તો કે આની અંદર ઇમ્બેલેન્સ હોય. પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા સરખું હોય તો એ એટમને ન તોડી શકે, પણ એની સંખ્યાની અંદરની જે છે સંખ્યા અલગ અલગ હોય તો એને સરળતાથી તોડી શકાય ખરું, અને એમાંથી એનર્જી મેળવી શકાય. જેમ કે યુરેનિયમ છે, તો યુરેનિયમની અંદર જો એનું વજન 235 છે, જ્યારે એની અંદર પ્રોટોન તો 92 જ છે ખાલી. ન્યુટ્રોનની સંખ્યા ખૂબ વધારે છે, એટલે ઇમ્બેલેન્સ છે, એટલે એને તોડીને એમાંથી એટોમિક એનર્જી લઈ શકાય. પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન શું છે એ સમજાયું. હવે આપણે આપણા મૂળ મુદ્દા ઉપર આવી જઈએ.
હવે મુદ્દા ઉપર આવે, આપના કાર્બન ભાઈ પાસે 6 ઇલેક્ટ્રોન છે, 6 પ્રોટોન છે અને એની પાસે 6 ન્યુટ્રોન હોય તો એ કાર્બન ભાઈને કહેવાય C612. આ 99% આખા પૃથ્વીમાં મેક્સિમમ આ જ મળે છે. પરંતુ અમુકમાં આ ન્યુટ્રોનની સંખ્યા અલગ અલગ હોય. અમુક કાર્બનની અંદર, જો કાર્બનની અંદર પ્રોટોનની જગ્યાએ 7 ન્યુટ્રોન હોય, 6 ન્યુટ્રોનની જગ્યાએ 7 ન્યુટ્રોન હોય તો વજન કેટલું થઈ જાય? C13C6. જો એની અંદરના 8 ન્યુટ્રોન હોય તો એનું વજન C6H14 થઈ જાય. એટલે જે કાર્બન ડેટિંગ માટે કાર્બન જે છે એ ઇમ્બેલેન્સ અથવા ખૂબ ઓછા જૂજ પ્રમાણમાં જે છે એ એટમોસ્ફિયરની અંદર હોય છે, જેની અંદર 8 ન્યુટ્રોન અને 6 પ્રોટોન હોય છે. હવે જે છે આ તો મેક્સિમમ હોય છે આપણા શરીરની અંદર, પણ આ પણ થોડા ઘણા અંશે આપણા શરીરની અંદર હોય છે, વાતાવરણમાં પણ હોય છે. તમે ફ્રૂટ ખાઓ, જમવાનું ખાઓ એટલે તમારા બોડીમાં આવે, તમારા બોડીની અંદર આવે અને તમારા બોડીની અંદર તમારી જે છે બોડીના બોન્ડ્સમાં અલગ અલગ જગ્યાએ C14 અમુક અંશે જમા થાય. જ્યાં સુધી જીવો ત્યાં લગી તમારા બોડીમાં આ કાર્બન C14 નો અમુક જથ્થો જમા થયા રાખે. પછી આપણે ટપકી ગયા, આપણે શું થયા? ટપકી ગયા, આપણે દાટી દીધા. હવે જે છે એ તમારા બોડીની અંદર તમે કંઈ જમતા છો નહીં તો કાર્બન 14 તો આવશે નહીં બોડીમાં, તમારા હાડકાની અંદર કાર્બન 14 જમા નહીં થાય. હવે જે કાર્બન તમારા બોડીની અંદર ઓલો C14, આ જે કાર્બન હતો C14, એ ધીમે ધીમે એની સંખ્યામાં ઘટાડો થવાનો, અવખંડન એનું છે એ ધીમે ધીમે એનું ડીકે થવા મળશે. મીન્સ કે એના જથ્થામાં ધીમે ધીમે ઘટાડો થવા મળશે. કેમ જથ્થામાં ઘટાડો થાય? તો કે એની અંદર ન્યુટ્રોનની સંખ્યા વધારે છે, પ્રોટોનની સંખ્યા 6 છે, એટલે એનું કેન્દ્ર જે છે એની અંદર સ્ટેબિલિટી નથી, એટલે ધીમે ધીમે એનું વિખંડન થવા માંડે. એટલે આવા કાર્બન વિખંડન થઈ નાશ થવા માંડે. ને જ્યારે કોઈ વ્યક્તિ મારા તમારા જેવા વર્ષો પછી ગુજરી ગયા કોકના હાથમાં આવે આપણું કંકાલ, એટલે એ કાર્બન ડેટિંગથી જોવાય. એક નિશ્ચિત જથ્થો હોય છે, એની આખી ફોર્મ્યુલા હોય કે કોઈ મનુષ્યની અંદર કેટલું કાર્બન હોય C14, હાલમાં કેટલું છે, એના આધારે ખબર પડે કે આ જે છે એની ગણતરી હોય આખી કાર્બન ડેટિંગ પદ્ધતિની. એના આધારે ખબર પડે કે આ કંકાલ કેટલા વર્ષ જૂનું છે, એની અંદર કેટલો C14 નો જથ્થો છે એના આધારે નક્કી થાય કે કોઈ પણ જીવંત વસ્તુ, પછી એ લાકડું હોય કે મનુષ્ય હોય કે એની અંદર કેટલું કાર્બન 14 છે એના આધારે એનો સમયગાળો નક્કી થાય કે આ વર્ષ કેટલું જૂનું હશે. બરાબર? ક્લિયર? આ આટલું સમજાઈ ગયું? આપણે વાત હતા, આપણે ભણી છે ઇતિહાસ, એની હારે મેં તમારું કેમેસ્ટ્રી પણ લિંક કરી દીધું છે. એની હારે મેં તમને કેમેસ્ટ્રીનું પણ એક મોટો એવો મુદ્દો ભણાવી નાખ્યો, કાર્બન, ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, અણુ ભ્રામક. બરાબર? અને આ જે હતા ને C14 ને, એને બધાના એકબીજાના આઇસોટોપ કહેવાય, C12, C13, C14. બરાબર? આ બધાને એકબીજાના સમસ્થાનિક કહેવાય, સમસ્થાનિક, સમાન સ્થાન જણાવનારા વ્યક્તિઓ. બરાબર? સમાન એક નાઈતના કહેવાય આ બધા, એક નાઈતવાળા, એક જ્ઞાતિવાળા કહેવાય. બસ ખાલા છે ને થોડા ઘણા ફેરફાર છે બધાની અંદર. બરાબર? એક કુટુંબના જ છે બધા, એવું તમારી રીતે સમસ્થાનિક. ક્લિયર? ક્લિયર? બધાને સમજાઈ ગયું? ઓકે, આગળ વધીએ આપણે. ઓકે, આટલું સમજાઈ ગયું બધાને? કાર્બન ડેટિંગ. હવે જે છે અહીંયા કેટલી જાતના લોકો અહીંથી મળી આવેલા, મુખ્યત્વે સૌથી વધારે 4 પ્રજાતિના કંકાલો મળી આવેલા છે. એક તો ભૂમધ્ય સાગર, મધ્ય એશિયાની અંદર ભૂમધ્ય સાગર છે, એની આજુબાજુમાં જે આમ જોઈએ ને તો જે આર્મેનિયન લોકો છે એ ટાઈપના જે લોકો છે એ ભૂમધ્ય સાગરના લોકો છે, ઈરાનની બાજુને એ ટાઈપના કંકાલો મળી આવેલા છે, ખૂબ મોટી હાઇટવાળા હોય. પ્રોટો ઓસ્ટ્રોલોઇડ એટલે આપણા આંદામાન નિકોબારના આદિવાસીઓ જેવા છે એવા કંકાલો પણ અહીંથી મળી આવેલા છે. આલ્પાઇન પ્રજા એટલે પહાડી પ્રજા જે હોય ને, પહાડી પ્રજા, એના જે છાતીનો ભાગ જે આખો હોય છે એના લંગ્સ બહુ મોટા હોય, એનું જે ફેફસા બહુ મોટા હોય, તો એ ટાઈપના હાડપિંજરવાળી પ્રજા પણ મળી આવેલી. મોંગોલોઇડ એટલે આપણા ચીનિયાઓ, એના જેવા પણ લોકો મળી આવેલા છે. આર્મેનિયન લોકો જે છે, આર્મેનિયન લોકોના, આર્મેનિયા દેશ છે દક્ષિણ રશિયા,
ત્યાંના લોકો છે એવા પણ કંકાલો મળેલા છે. બીજું અહીંથી જે છે એ ખાસ કરીને આર્મેનિયન લોકો ટાઈપના, નિષાદ પ્રજા એટલે કે આદિવાસી પ્રજા જે છે ભારતની, ખાસ કરીને એને દ્રવિડ પ્રજા, એ ટાઈપના પણ કંકાલો અહીંથી મળેલા છે. બરાબર. અને તમને ખબર હોય તો હમણાં ઓલા રાખી ગઢીમાં ડીએનએ સ્ટડી કરવામાં આવ્યું કંકાલનું, રાખી ગઢીનું. અને ડીએનએ સ્ટડી કરીને એ લોકોએ પુરવાર કર્યું કે અહીંના જે કંકાલો છે એના ડીએનએ ઈરાનના ખેડૂતો સાથે મળતા આવે છે. ઈરાનના મૂળ ખેડૂતો છે, મૂળ રહેવાસી ખેડૂતો, એના ડીએનએ સાથે મળતા હોય. એટલે કે ઓલમોસ્ટ ઈરાન એટલે ભૂમધ્ય સાગરીય દેશ, એ ટાઈપના રાખી ગઢીના કંકાલોનું ડીએનએનું એનાલિસિસ પણ કહે છે. આટલી જાતિના અલગ અલગ જાતિના લોકો અહીંયા વસતા હતા. ક્લિયર? ઓકે. હવે આપણે મૂળ ક્યાં હતા? તો કે ભાઈ સિંધુ સંસ્કૃતિ, કાશ્યયુગની સંસ્કૃતિ, એના 3 સમયગાળાની ચર્ચા કરી. અને સૌથી મોટો સોર્સ જે છે સમયગાળો નક્કી કરવાનો સોર્સ કંકાલ, C14 વિશે આપણે ચર્ચા કરી. પછી અહીંયા કઈ કઈ જાતિના લોકો રહેતા એની વાત કરી. હવે સિંધુ સંસ્કૃતિના સ્થળોનો વ્યાપ હતો ત્રિભુજાકાર. ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જેટલા પણ સ્થળો આવ્યા એનો વ્યાપ હતો ત્રિભુજાકાર. સૌથી ઉત્તરના ભાગમાં મંડા નામનું સ્થળ આવેલું છે. અહીંયા સુતકા ગેંડોર નામનું સ્થળ આવેલું છે, સુતકા ગેંડોર. સૌથી પશ્ચિમ બાજુમાં જે બલુચિસ્તાનમાં આવેલું. અને અહીંયા દક્ષિણમાં મંડા આવેલું છે. થોડુંક પૂર્વમાં જે છે આલમગીર આવેલું છે, આલમગીર પૂર્વમાં. બરાબર. અને અહીંયા જે છે એ મીન્સ કે તમે આમ પૂર્વમાં જો એટલે ટૂંકમાં ઓલું અહીંયા હોય તો ઓલું અહીંયા આવી રીતના. આ થોડુંક એક જ મિનિટ આપણે ભૂસી નાખીએ એટલે તમને મજા આવશે સમજવાની. અહીંયા દૈમાબાદ આવેલું છે. અહીંયા થોડુંક સાઈડમાં આલમગીર આવેલું છે. અને જે છે આ બધા સ્થળોને જોડો એટલે આવો ત્રિભુજાકાર વ્યાપ થાય. આ બધાની વચ્ચે બધા સિંધુ સંસ્કૃતિને ખીણના સ્થળો આવી જાય છે. એટલે આનો જે છે વ્યાપ છે આ સંસ્કૃતિનો એ કહો તો ત્રિભુજાકાર. આ સંસ્કૃતિનું પ્રથમ સ્થળ હડપ્પા શોધાણું હતું એટલે આને હડપ્પા સંસ્કૃતિ પણ કહેવાય. આગળ જતા હડપ્પા સંસ્કૃતિ સિંધુ ખીણની સંસ્કૃતિ કહેવાય છે. સિંધુ ખીણની સંસ્કૃતિ કેમ? તો કે મેક્ઝિમમ સ્થળો સિંધુ નદીની આજુબાજુ મળ્યા એટલે સિંધુ ખીણની સંસ્કૃતિ. આગળ જતા જે છે આ સંસ્કૃતિના સ્થળો ઘાઘરા હાકલા નદી અથવા જે છે ઘગ્ગર નદીના કાંઠે મળી એટલે ઘાઘરા હાકલા સંસ્કૃતિ અથવા સરસ્વતી સંસ્કૃતિ પણ કહેવાય છે, સરસ્વતી નદીની સંસ્કૃતિ. પછી ઇતિહાસકારોને ખબર પડી કે આ ભાઈ આ સિંધુ અને એની સહાયક નદી અને સંસ્કૃત જે લુપ્ત થયેલી સરસ્વતી નદી એની સ્થળે મળી આવવા માંડ્યા સ્થળો. પછી આ નામ ફરીથી પ્રચલિત કરી દીધું, કારણ કે હવે એક નદી ઉપર ડિપેન્ડ નહોતી આ સંસ્કૃતિ. સિંધુ ખીણની સંસ્કૃતિ અને ઘાઘરા હાકલા નદી છે અથવા જેને જૂનું નામ સરસ્વતી એના કાંઠે પણ અને ગુજરાતના અન્ય સ્થળોએ પણ ઘણા બધા સ્થળો મળ્યા એટલે હડપ્પા સંસ્કૃતિ એમ કહેવાય છે. બરાબર. આ સંસ્કૃતિના નામ. હવે જે છે આ સંસ્કૃતિના જે તે સ્થળો છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને આ જે સ્થળો જે છે એની નજીકનું જે કંઈ ગામ છે જ્યાંથી અવશેષો મળે એની નજીકનું જે ગામ હોય ને એના પર આ સાઇટનું નામ રાખી દેવું. હાલમાં હડપ્પા જે છે એક ગામ છે, એની નજીકમાંથી એ સાઇટ મળી એટલે આ ગામના નામ ઉપરથી આ સંસ્કૃતિનું નામ જ હડપ્પા સંસ્કૃતિ પડી ગઈ, જેની નજીકથી આખી આવી સાઇટ સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો મળી આવેલા છે. ક્લિયર? આ સંસ્કૃતિની સૌ પ્રથમ જાણ કોને આપી હતી? ચાર્લ્સ બેસન. ચાર્લ્સ બેસન નામનો જે છે એ અંગ્રેજ અધિકારી હતો. એને સૌ પ્રથમ જે છે એને કીધું કે ભારતમાં સિંધુ સંસ્કૃતિથી પણ કંઈક જૂનું છે. એને સૌપ્રથમ એને પોતાની પુસ્તક અને પોતાનું રિસર્ચ પેપર 1842માં બહાર પાડ્યું. ત્યારે એને કીધું કે ભારતમાં બીજી કોઈ સંસ્કૃતિ પણ ખરી, વૈદિક સંસ્કૃતિથી પણ જૂની કોઈ સંસ્કૃતિ છે, આવું ચાર્લ્સ મેસને કીધેલું સૌપ્રથમ. બરાબર. ચાર્લ્સ મેસને આ સંસ્કૃતિની જાણકારી આપી 1826માં. 1856માં કર્નલ કનિંઘહામને આ સંસ્કૃતિના સૌપ્રથમ અવશેષો મળેલા. પંજાબનો વહીવટદાર હતો 1856માં, એને આ સંસ્કૃતિના પ્રથમ વખત અવશેષો મળેલા. ક્લિયર? આટલું સમજાઈ ગયું? અને આ સંસ્કૃતિનું પ્રથમ સ્થળ એટલે 1921માં પ્રથમ સ્થળ મળે છે. 1921માં ક્યાંથી મળે છે?
તો કે પાકિસ્તાનના મોન્ટેગોમેરી જિલ્લાની અંદર, જે હવે આ જિલ્લાનું હવેનું નામ સાહિવાલ જિલ્લો છે. સાહિવાલ એનું નામ છે. સાહિવાલ જિલ્લો છે પાકિસ્તાનનો, જે પહેલાં મોન્ટેગોમેરી જિલ્લા તરીકે ઓળખાતો. એ સાહિવાલ જિલ્લાના 1921માં રાવી નદીના કિનારે મળી આવેલું. રાવી નદીના કિનારે જે છે એક સ્થળ મળી આવેલું. અને જે કેવી રીતના મળ્યું તો કે લાહોરથી રેલવેના પાટા નખાતા હતા ક્યાં સુધી? કરાચી સુધીના. એ દરમિયાન રેલવેના પાટા નખાતા હતા, એ દરમિયાન આ સ્થળ વચ્ચે આવ્યું રાવી નદીના. બરાબર, લાહોર જે છે એ પણ રાવી નદીના જ કિનારે છે. એટલે ત્યાંથી પાટા નાખતા નાખતા લોકો નદી કાંઠે પાટા નાખતા હતા રેલવેના, અને રાવી નદીના કાંઠે જે છે આ લોકો હડપ્પા ગામે પહોંચ્યા. તો ત્યાં જે છે આ રેલવેના પાટા નાખતા હતા, એ દરમિયાન આવું સ્થળ મળી આવે છે 1921માં, જેનું ઉત્ખનન દયારામ સાહાની કરે છે. દયારામ સાહાની, આનું ઉત્ખનન દયારામ સાહાની કરે છે. અને જે છે એ એવું કહેવાય છે કે રાય બહાદુર દયારામ સાહાની, એટલે આઈ થિંક આ ફોટો જે છે એ એમનો જ છે. બરાબર, અને એમના ઉત્ખનન કરેલું સિંધુ ખીણની સંસ્કૃતિનું. અને સૌપ્રથમ આ સ્થળ આ હતું. બરાબર, હવે જે છે આ સંસ્કૃતિની એવી શું વિશેષતા હતી કે આપણે આટલું બધું આને મહત્વ આપે છે? આ સંસ્કૃતિનું સૌથી અતિ મહત્વનું કોઈ પાસું હતું તો એની નગર રચના હતી. શું હતી એની નગર રચના? સૌથી મહત્વનું જમા પાસું, આ સંસ્કૃતિનું સૌથી મોટું જમા પાસું એની નગર રચના હતી. કેવી નગર રચના હતી? તો કે એની અંદર કાટખૂણે કાપતી જે છે એ કાટખૂણે કાપતી, એક જ મિનિટ, જે છે કાટખૂણે કાપતા બે મોટા રસ્તાઓ હતા. પહેલાં તો નગર રચના કેવી હતી? તો કે દ્વિસ્તરીય હતી. કેવી હતી? દ્વિસ્તરીય. દ્વિસ્તરીય એટલે શું? તો કે ઉપલું નગર અને નીચલું નગર, આ બે ભાગ પડતા. ઉપલું નગર અને નીચલું નગર. થોડા ઘણા ઊંચાઈવાળા ભાગ ઉપર કિલ્લેબંધ એક રહે, એની નીચે બીજું નગર. બરાબર, એમાં નીચલું નગર રહ્યું ને, એમાં આવા કાટખૂણે કાપતા બે રસ્તા હતા. કાટખૂણે કાપતા બે રસ્તા હતા, એકદમ સીધા 10 થી 12 મીટર પહોળા. અને આ રસ્તાઓ જે છે એ ઉત્તર દક્ષિણ અને પૂર્વ પશ્ચિમ કાટખૂણે કાપતા બે રસ્તાઓ. આ રસ્તાને પેરેલલ નાની નાની 2-3 મીટરની ગલીઓ હતી. બરાબર, અને આ જે ગલીઓ રહી, આ ગલીઓ હતી નાની નાની. બરાબર, હવે જે છે આ ગલીઓની અંદર મકાનો હતા, જેના દરવાજા એકેય આ ખૂણા ઉપર આવેલા મકાનો જે હોય એના એક પણ મકાનના દરવાજા આ મુખ્ય રસ્તા ઉપર ન ખુલતા. મુખ્ય રસ્તા ઉપર ન ખુલતા, આ બધા મકાનોના અંદરની ગલીઓમાં દરવાજા ખુલતા. હવે કેમ અંદર જે છે એ અંદરની બાજુ ખુલતા એની પણ હમણાં બાબત કરું. અને આ મકાનો જે છે એ કેવા રહેતા? આ મીન્સ કે આ સિટીઓની અંદરના મકાન, તો કે ભાઈ આવી રીતના ચોગાન હોય, વચ્ચેના ભાગમાં ચોગાન હોય અને ફરતી બાજુ મકાન હોય. અને વચ્ચે સામાન્ય રીતે ઘણીવાર અમુક મકાનોમાં કૂવો જો. આ મકાનોનો મુખ્ય દરવાજો અંદરની ગલીઓમાં ખુલતો હોય. અહીંયા ભલે હાઈવે મેઇન રસ્તો હોય તો અહીંયા ન ખુલે દરવાજો, આ બાજુ ખુલે. બરાબર, અને આ જે છે ખૂણાનો ભાગ હોય ને, આ ખૂણાનો ભાગ ની આ સામાન્ય રીતે બાથરૂમ, તમારું વોશિંગ એરિયા અહીંયા રાખતા લોકો, કારણ કે એની સરળતાથી પાણીનો નિકાલ થઈ શકે એના માટે. આવી વ્યવસ્થા જોવા મળતી. સામાન્ય રીતે 4-5 ઓરડાના મકાન, અમુક મકાન 8-10 ઓરડાવાળા પણ હતા. બરાબર, એટલે 4-5 અથવા 8-10 ઓરડાવાળા મકાનો જોવા મળતા. અંદરના ભાગે એના જે છે દરવાજો ખુલતા. અને દરેક મકાન હોય તો સામાન્ય રીતે એના વચ્ચેના ભાગમાં ક્યારેય દરવાજો નહીં, સાઈડમાં જ દરવાજો હોય. આપણી જેમ ગમે ત્યાં દરવાજો ન મારી દે, શટર ગમે ત્યાં નહીં, સાઈડમાં જ દરવાજો હોય. બરાબર, આ ટાઈપના મકાનો હતા. આ સંસ્કૃતિમાં શું કામ જે છે એ આ રસ્તાઓ, તો આ રસ્તાઓ છે ને ભૂગોળની આ લોકોને માહિતી હશે કે જેને કારણે આપણે સામાન્ય રીતે ભારતમાં પવનો ઉત્તર દક્ષિણ અને પશ્ચિમ પૂર્વ એવા પવનો વાતા હોય. દરિયા ઉપર હોય તો ભાઈ સિંધુ સંસ્કૃતિમાં અરબ સાગર ઉપરથી પવનો વાતા હોય, તો કે ભાઈ એ રીતના ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પવનો વાતા હોય તો ઓટોમેટિક આ રસ્તાઓ પવનને કારણે સાફ થઈ જાય ને એવી વ્યવસ્થા હતા. પવનથી સાફ થઈ જાય રસ્તા. એને કારણે જે છે આ રસ્તાનું આખું જિયોગ્રાફી સિટી જે રીતે બનાવતા લોકો કે ભાઈ ઓટોમેટિક પવન આવે ફૂલ અને આખા સિટીના રસ્તા સાફ થઈ જાય. અને આ ધૂળ ઘરમાં ન ઘૂસી જાય, આ મુખ્ય રસ્તાના એ રીતે ગોઠવણ, એને કારણે આ લોકો દરવાજા અંદરની સાઈડ બનાવતા. હવે જે છે આ ગલીઓની અંદર જે છે સામાન્ય રીતે કોઈ ઘરની અંદર બાથરૂમનું પાણી છે તો સામાન્ય રીતે અંદરના બીજા ઘર હોય તો એ લોકોનું પાણી પોતાના ખાડકૂવામાં જતું. જે ઘરમાં ખાડકૂવો ન હોય એ એક કાણાવાળું માટલું રાખતા, માટલાની અંદર પાણી જાય અને ત્યાંથી એ પાણી
નાની નાની મોરી, ખુલ્લી ગટર હોય નાની નાની, એ મોરીઓના માટે મુખ્ય રસ્તા ઉપર આવતી. મુખ્ય રસ્તા ઉપર પાકી ઈંટોની ગટરો બનેલી હતી. કેના રીતે? પાકી ઈંટોની ગટર. આ પાકી ઈંટોની ગટર હોય જેની અંદર બે લોકો આરામથી અંદર ઉતરી શકે, અમુક અમુક અંતરે ઉતરી શકાય, બે વ્યક્તિઓ અંદર ઉતરીને હાલી જાય એવી એવી આખી ગટર હતી પાકી ઈંટોની. ને આ જે છે એ જે આ નદીને કાંઠે વસેલું હોય નગર, એ નદીમાં જે છે એ ગટર ખુલી જતી. આવી રીતના પાણીની, ગંદા પાણીના નિકાલ માટે ઉત્તમ ગટર વ્યવસ્થા હતી. ઉત્તમ ગટર વ્યવસ્થા પણ આ સિટીમાં જોવા મળી. ગટરને સાફ કરવાની પણ વ્યવસ્થા હતી આવી રીતના. અને બીજું, આ રસ્તાઓ જે હતા પોળા, એમાં અમુક અમુક અંતરે લાકડાના સ્તંભો હતા. લાકડાના મોટા મોટા સ્તંભો હતા. અને આ રસ્તાઓ ઉપર રાત્રે અંજવાળું થઈ શકે એના માટે થઈને આ લાકડા હોય છે, એ લાકડાના ખંભા ઉપર કોઈ પણ પ્રાણી હોય ને, પ્રાણી, એ પ્રાણીને મારી નાખો ને એટલે એની ચરબી હોય, ચરબીવાળા પ્રાણીની મારી નાખો એટલે એની ચરબી હોય ને, એ ચરબીને તમે સળગાવો ને તો સળગે. એટલે પ્રાણીજન્ય ચરબીના દીવા બનાવતા લોકો, પ્રાણીજન્ય ચરબીના દીવાઓ બનાવતા લોકો. અને એને જે છે એ ચરબીને આ પથ્થર જે છે લાકડાના જે છે અણીદાર લાકડા ઉપર લટકાવી અને એને ચરબીમાંથી દીવો બનાવી અને એ લોકો આ રસ્તા ઉપર લટકાવતા, બરાબર. અને સવારે ઠાળી નાખતા, સાંજે ફરીથી પ્રગટાવી દેતા. આવી આ નગર રચના હતી. અને આવ્યા મકાનો હતા, એની આપણે ચર્ચા કરી. આ નગર આને કારણે જ, આ વ્યવસ્થાને કારણે જ આ સંસ્કૃતિ ખૂબ પ્રખ્યાત થઈ ગઈ. એનું આ મુખ્ય કારણ હતું, બરાબર. રસ્તાઓ અને શેરીની વાત કરી આપણે, ભૂગર્ભ ગટરની વાત કરી નાખી, રહેણાંક મકાનની વાત કરી, સાર્વજનિક મકાનો પણ જોવા મળતા હતા આપણે એની પણ વાત કરી કે ભાઈ કેવા સાર્વજનિક મકાનો, તો કે અન્નકોઠારો, બરાબર, જે છે એ અન્નકોઠારો ખાસ કરીને હડપ્પા અને લોથલમાં મળેલા છે. હડપ્પા અને લોથલમાં મળેલા છે, બરાબર. અન્નકોઠારો સામાન્ય રીતે કેવી રીતના હતા? તો કે સૌથી મોટા અન્નકોઠારો બે જગ્યાએ મળેલા છે. એક હડપ્પામાં મળેલું છે અને મોહેન્જો દડો, અને ત્રીજું લોથલમાંથી મળેલું છે. આ ત્રણ જગ્યાએ અલગ મોટા એવા અન્નકોઠારો મળે. બીજા સ્થળે કેવું હતું? તો કે ભાઈ ઉપલું નગર હોય ને, આ નીચલું નગર હોય, તો સામાન્ય રીતે ઉપલા નગરમાં લોકો રહેતા હોય ને, કિલ્લેબંધ વિસ્તારની અંદર એક નાનો એવો અન્નકોઠાર જોવા મળતો. જ્યારે આ ત્રણ સ્થળોએ આ નીચલા નગરમાં નદી કાંઠે અથવા કે બંદરના કાંઠે અથવા નદી કાંઠે વહાણોમાં સરળતાથી સામાન લઈ જવાય એવી જગ્યાએ અન્નકોઠારો જોવા મળે. આ ત્રણ જગ્યાએ. એટલે બીજે ક્યાં હતું આવું? તો આ લોકો ઇતિહાસકાર એવું માને છે કે જે આ સંસ્કૃતિના જે લોકો હતા શું કરતા હશે કે ભાઈ અન્ય સ્થળો હતા, ચનુ દળો છે, લોથલ સિવાયના સ્થળો છે, ત્યાં શું હશે? તો કે ભાઈ આ લોકો એ બધી રાજધાની વહીવટી કેન્દ્રો હશે નાના નાના, અને એ લોકો આજુબાજુના ગામડાના લોકો અથવા પોતાના સિટીની અંદર જે આજુબાજુના ગામડાના લોકો વધારાનું અન્ન વેચે એના લોકો ખરીદી અહીંયા સંગ્રહ કરતા હશે. ને ત્યાંથી એવું કહેવાય કે હડપ્પા, મોહેન્જો દડો, લોથલને ત્યાં સપ્લાય કરતા હશે અને અહીંથી એ વિદેશમાં મોકલતા હશે, બરાબર. એટલે આવી વ્યવસ્થા જોવા મળે કે અહીંયા બધે નાના અન્નકોઠાર અને આ ત્રણ સિટીમાં મોટા અન્નકોઠાર. અને બીજું, સાર્વજનિક મકાનોની અંદર સ્નાનાગાર પણ હતું. સ્નાનાગારને ફરતે પુરોહિતને રહેવાના મકાનો પણ હતા, પુરોહિતની શાળા પણ હતું. પછી જે છે એ સામાન્ય રીતે ચર્ચા વિચારણા માટે સભાખંડ પણ હતો. મજદૂરોને રહેવાનો આવાસ હતો, મજદૂર આવાસ પણ હતો. આ જે હડપ્પા, મોહેન્જો-દડો, લોથલમાં જે તમને અન્નકોઠારો મળ્યા ત્યાં મજદૂરોને રહેવાનો આવાસ પણ હતો. ક્લિયર? પછી કોઠાર, મજદૂર આવાસની વાત થઈ ગઈ, સ્નાનાગાર પણ હતો. હવે આ લોકોનો સમાજ કેવો હતો? તો કે ભાઈ સમાજની અંદર સામાન્ય રીતે આપણે વાત કરી કે કયા કયા પ્રકારના કંકાલો મળેલા છે. સમાજ સામાન્ય રીતે અહીંયા કંકાલો મળ્યા અને એની જે સંસ્કૃતિ મળી જેના આધારે એવું માને છે કે વિદ્વાનોએ 4 ભાગમાં સમાજને વહેંચેલો. અહીંયા કેવો સમાજ હતો? તો કે એક ઉપલો વર્ગ અથવા કે વહીવટી વર્ગ, જેની અંદર પુરોહિત, વિદ્વાનો અને વહીવટી વર્ગ રહેતો હશે, બરાબર, જે શાસનતંત્ર. બીજો હતો સૈનિક વર્ગ, જે રક્ષણનું કામ કરતા. ત્રીજો વર્ગ વેપારી વર્ગ, જે વેપાર કરવાનું કામ કરતા. અને ચોથો વર્ગ અહીંયા પણ હતો, શું? તો કે માછીમાર, ખેડૂત અને કારીગર. જે સામાન્ય રીતે આ 2 વર્ગ છેલ્લા રહ્યા, આ 3 વર્ગ એ નીચલા નગરમાં રહેતો. જ્યારે આ એક વર્ગ જે છે વેપારી, વિદ્વાન, બધા આગેવાનો, એ ઉપલા નગરમાં રહેતા, બરાબર. આવો એવો લોકોનો સમાજ હતો. કુટુંબ પ્રથા કેવી હતી? તો માતૃસત્તાત્મક હતી. કેવી હતી? માતૃસત્તાત્મક.
માતૃસત્તાત્મક. કેમ તો કે અહીંયા ઘણી બધી માતૃદેવીની મૂર્તિઓ મળેલી છે, જેના આધારે ખબર પડે કે ભાઈ અહીંયા માતૃદેવીની મૂર્તિ મળે એટલે બૈરાવનું ઘરમાં વધારે હાલતું હશે. કુટુંબ પ્રથામાં બૈરાવનું ઘર, જેના ઘરમાં મમ્મીનું કે લેડીઝનું હાલે એ ઘરને માતૃસત્તાત્મક કહેવાય. બરાબર. જે ઘરમાં પિતાનું હાલે એને પિતૃસત્તાત્મક કહેવાય. તમારા પિતા એમ કહી દે કે બંધ થઈ જાઉં એટલે બધું આખું ઘર ચૂપ થઈ જાય, આદેશ માની લે, એ પિતૃસત્તાત્મક. બરાબર. જેના મમ્મી તાળ પાડે કે જેના ઘરમાં કોઈ લેડી તાળ પાડે અને બધા પુરુષો અને સ્ત્રીઓ બધા ચૂપ થઈ જાય. જેના ઘરમાં બૈરાવનું હાલે એને માતૃસત્તાત્મક કહેવાય, જેના ઘરમાં પુરુષોનું હાલે એ પિતૃસત્તાત્મક કહેવાય. ક્લિયર? અહીંનો સમાજ કેવો હતો? માતૃસત્તાત્મક. કેમ ખબર પડી? તો કે ઘણી બધી માતૃદેવીની મૂર્તિઓ મળી એના આધારે. બરાબર. સામાજિક વર્ગો આપણે વાત થઈ ગયા કેવા હશે. અહીંયા લોકો શૃંગાર ખૂબ પહેરતા, ખૂબ આમ કહેવાય ને કે બની ઠણીને આમ એટીકેટીમાં જ બંટીડા બનીને જ રખડતા બધા. બરાબર. એકદમ અહીંની લેડીઝો પણ આમ કહેવાય ને આપણી ભાષામાં થોડીક આપણી એવી ભાષામાં ફટકો બનીને રખડે. એમ અહીંયા ફટકો હોય ને અહીંયા બંટીડા હોય. બરાબર. બંટીડા બનીને આભૂષણો એકદમ લેડીઝો. તમને જો હમણાં મોહેન્જો દડો આવે તો મોહેન્જો દડોમાં એક લેડીઝની આપણે તાંબાની કાંસાની મૂર્તિ મળેલી છે. કાંસાની મૂર્તિ જો નર્તકીની મૂર્તિ મળેલી છે, નર્તકીની કાંસાની મૂર્તિ મળેલી. તે એકદમ ને અહીંયા એટલા બધા શૃંગારના આભૂષણો ને એવું બધું મળેલું છે. શૃંગાર અને આભૂષણોની વસ્તુ. લિપસ્ટિક મળેલી છે. ચનહુદળોમાં તો લિપસ્ટિકે મળેલી છે. એમ કહેવાય કે આ બધા બંટી બનીને રહેતા. બંટીન ફટકોન જે કંઈ કહો તમારી ભાષામાં, દેશી ભાષામાં, એવું બની. આનો સમાજ કેવો હતો? શૃંગાર પ્રધાન, શૃંગાર પ્રિય. ખૂબ સારા શૃંગાર પહેરવા, પોશાક ખૂબ સારા પહેરવા, આભૂષણો પહેરવા. બરાબર. આભૂષણો ખૂબ મોટા પાયે મળેલા. ક્લિયર? મનોરંજનના સાધનો કેવા હતા? આ લડાયક કોમ નથી, કારણ કે વેપારિક પ્રજા હતી. એને કારણે આ લોકો જે છે એ મનોરંજનના સાધનો કેવા હતા? હા હતી. લિપસ્ટિક છે ને ચનહુદળોમાંથી મળેલી છે, માટીની લિપસ્ટિક ચનહુદળોમાંથી. ક્લિયર? બીજું મનોરંજનના સાધનો કેવા હતા? તો કે ભાઈ હા એટલે ચનહુદળોમાંથી મળેલી છે. મનોરંજનના સાધનો કેવા હતા? કે ભાઈ આમ કહેવાય ને કે ઘરની અંદર રમતા હોય ને, આંતરિક કહેવાય ને બાહ્ય રમતો નહીં, પરંતુ કહેવાય ને કે ઘરની અંદર રમતા હોય ને એ ટાઈપની રમતો, શાંતિપ્રિય રમતો વધારે રમતા. હિંસક રમતોને સ્થાને ઇન્ડોર ગેમ વધારે રમતા. ઇન્ડોર ગેમ કેવી? શતરંજ, રમકડાથી રમત રમવાની. પછી જે છે એ પશુ જે છે પશુની સાઠ મારી. પેલા બે પશુઓ કુકડાનો બાંધતા હોય ને બધાને મોજ કરતા હો, બધા બે કુકડાને, બે ઘેટાને, બે બકરાઓને બધાડતા હોય, એ ટાઈપની ગેમો, શાંતિપ્રિય ગેમો આ લોકો વધારે રમતા. બરાબર. આ શતરંજના મોહર પણ મળેલા છે. લોથલમાંથી મળેલું છે શતરંજનું મોહર. અને શતરંજ જેવી નગર વ્યવસ્થા પણ છે બનવાલી નામના સ્થળની. આખું આપણે ચેસબોર્ડ જેવી નગર વ્યવસ્થા છે બનવાલીની. તો ક્લિયર? પછી હથિયાર કેવા હતા? તો કે હથિયાર આમ કહેવાય ને કે જીવન જરૂરિયાત દૈનિક જીવનમાં જે ઉપયોગ હોય ને એવા, કોઈને ટપકાવી દેવાના હોય એવા નહીં. બરાબર. કેવા? તો કે નાના ચપ્પુ, દાંતરડા, એ ટાઈપના જે તમારે કામ લાગે, કંઈક કામ ખેતીના કામમાં, એ ટાઈપના દાંતરડા, ચપ્પુ. બરાબર. એ ટાઈપના. કોઈ તલવારું, ધારિયા, પછી કહેવાય ને કે ભાલા અને તીરકામઠાન, એવું કંઈ નથી મળેલું. બરાબર. આમ જીવન જરૂરિયાતની, સામાન્ય જરૂરિયાત માટે જેવા ધારદાર હથિયારો એવા મળેલા. કોઈને કાપી કૂટી નાખવાના ને એવા, કારણ કે વેપારી પ્રજા હતી એને પોહાય જ નહીં એવા હથિયાર. તલવારું, ભાલા, કાપાકૂટી કરવાની હોય. બરાબર. ખોરાક કેવો હતો? તો આ લોકો બે હતા, માંસાહારી હતા અને શાકાહારી હતા. બરાબર. માંસાહારી હતા અને શાકાહારી પણ હતા. ધાર્મિક બાબતે કેવા હતા? તો કે ભાઈ આ લોકો પશુપતિનાથને પૂજતા હતા. શિવ નહીં, પરંતુ ત્યારે પશુપતિની એક મુદ્રા પણ મળેલી છે. આખી પશુપતિ ભગવાનની મુદ્રા પણ મળેલી. માતૃદેવીની મૂર્તિઓ પણ મળેલી. એટલે કે શિવ અને શક્તિ, એટલે કે એ ટાઈપની આ લોકો એના પૂજકો હતા. કારણ કે માતૃદેવીની મોટા પાયે મૂર્તિ મળેલી. લિંગ અને યોનિની પૂજા કરતા ભાઈ. બરાબર. કારણ કે આ લોકો મનુષ્ય જાતિની ઉત્પત્તિને પણ સમજતા. મનુષ્ય જાતિની ઉત્પત્તિ કેવી રીતના થતી? તો કે પુરુષનું લિંગ અને જે છે અને સ્ત્રીની યોની, આની પણ એ લોકો પૂજા કરતા હતા. બરાબર. અને આના આધારે જ એવું કહેવાય કે આપણે શિવલિંગનો કોન્સેપ્ટ અહીંથી જ આવેલો છે. બરાબર. તમારે શિવ અને લિંગ
જે જો તમે શિવલિંગનો કોન્સેપ્ટ જ આ છે, યોની અને જે છે લિંગની પૂજા પણ કરતા લોકો, પશુ પંખીઓની પણ પૂજા કરતા, પશુઓ અને વૃક્ષની પણ પૂજા કરતા, પીપળાની પૂજા પણ આ લોકો કરતા. એના પણ ઘણી બધી મુદ્રાઓ મળેલી. ઘણા બધા એક શૃંગાશ્વ, જે છે શૃંગાશ્વની એટલે એક શિંગડાવાળો ગેંડો નહીં, પણ એને એક શૃંગાશ્વ પ્રાણી કહેવાય. બરાબર, એક શિંગડાવાળો ગેંડા જેવું પ્રાણી હતું, એની આ લોકો પૂજા કરતા. એની ઘણી બધી મોહરો મળેલી છે. સ્નાન પૂજા પણ કરતા, કારણ કે ઘણી જગ્યાએ જે છે સ્નાનાગર મોટા પાયે મળેલા છે. ધોળાવીરામાં પણ સ્નાનાગર મળેલું છે. આવું જ એક સ્નાનાગર મોહેંજો-દડોમાં મળેલું છે. બરાબર, અગ્નિની પૂજા પણ કરતા. કેમ તો કે ભાઈ આવા સ્નાન પૂજાના અવશેષો ક્યાંથી મળેલા, તો કે મોહેંજો-દડોમાંથી અને ધોળાવીરામાંથી. તો અગ્નિ પૂજાના અવશેષો ક્યાંથી મળેલા, તો હું તમને કહીશ રાખી ગઢીમાંથી મળેલા છે. હવનકુંડ મળેલું છે, રાખી ગઢી છે, લોથલ છે, અને કાલીબંગાનમાંથી આવા અવશેષો મળેલા. લોથલ અને કાલીબંગાનમાં અલગ અલગ સ્થળોએ અલગ અલગ પૂજાના અવશેષો મળેલા છે. બરાબર, માતૃદેવીને શિવના એની પૂજા કરતા, લિંગને યોનિની પૂજા, આવા અવશેષો પાછા મોહેંજો-દડોમાંથી મળેલા. મોહેંજો-દડો અને હડપ્પામાંથી મળેલા છે. પશુ પંખીની પૂજાના પણ અવશેષો ત્યાંથી જ મળેલા. અગ્નિના પૂજા કરતા હોય રાખી ગઢી, લોથલ ને કાલીબંગાનમાંથી. પ્રતિક પૂજા પણ કરતા. મોહેંજો-દડોને ત્યાંથી જે છે એ સ્વસ્તિકના નિશાનવાળું પ્રતિક પણ મળેલું. સ્વસ્તિકના નિશાનવાળું પ્રતિક પૂજા પણ કરતા લોકો. ક્લિયર? ક્લિયર? આર્થિક કેવી હતી, તો કે મૂળ આ લોકોનો ધંધો ખેતી અને ખેતી જે છે એ મુખ્ય આજુબાજુના ગામડા, નાના નાના સ્થળો, અને એનું વધારાનું ઉત્પાદન આવે અને એને જે છે મોટા મોટા નગરોમાં વેચી અને વેપારી પ્રવૃત્તિ ચાલતી. બીજું કામ પશુપાલન પણ હતું. બરાબર, મુખ્ય વ્યવસાય અન્ય વ્યવસાય પશુપાલન, વેપાર. બરાબર, હુનર ધંધા પણ ઘણા બધા હતા. કેમ તો તમને ખબર પડે તો કે મુદ્રા ઉદ્યોગ હતો, મણકા ઉદ્યોગ પણ જોવા મળતો. બરાબર, આવા હુનર ધંધા, રમકડા બનાવવામાં, આભૂષણોનો ઉદ્યોગ પણ હતો. કાપડનો ટુકડો મોહેંજો-દડોમાંથી મળ્યો, એટલે કે કાપડ વણાટનો ધંધો પણ હતો. કાપડ વણાટ. પછી તો કે માટીના વાસણો મળેલા છે ઘણા મોટા પાયે, એટલે માટીના વાસણોનો પણ મોટો ઓળો હતો. પછી મૂર્તિ ઉદ્યોગ પણ હતા. મૂર્તિ બનાવ, ઘણી બધી મૂર્તિઓ મળે. આળા હુનર ધંધાના ઉદ્યોગો પણ હતા. બરાબર, આભૂષણો બનાવવાનો હુનર ધંધા. પછી વહાણવટું પણ, વહાણવટુનો હુનર ધંધો પણ હતો. વહાણવટું, કારણ કે ઘણી જગ્યાએ વહાણો, આપણે લોથલ, કુંતાસી જગ્યાએ વહાણવટું ખૂબ મોટા પાયે થતું. બરાબર, બીજું ઈંટ બનાવવાનો ધંધો પણ હશે જ ત્યાં, કારણ કે ઈંટના ભઠ્ઠા હોવા જોઈએ, કારણ કે પાકી ઈંટો મળેલી છે. ક્લિયર? એટલે ઘણી જાતના હુનર ધંધાઓ પણ અહીંયા હતા. પછી ભાઈ ખેત ઓજારોનો હુનર ધંધો પણ હતો. ખેત ઓજાર કાલીબંગાનમાં મળેલા છે. બરાબર, નાણાંનું કોઈ વિનિમય કઈ રીતે થતું હતું, નાણાંનું વિનિમય કઈ રીતે થતું, એના કોઈ પણ જાતની એની માહિતી મળતી નથી. આ લોકો વિનિમય કેનાથી કરતા હતા, કે ભાઈ પેટીએમ વાપરતા હતા, કે પછી ભીમ યુપીઆઈ વાપરતા હતા, કે બિટકોઇનથી લે વેચ કરતા હતા, એ કોઈ માહિતી હજી નથી મળી. કે પછી રોકડથી જે છે એ લે વેચ કરતા કોઈ બાબતો, નાણાંની માહિતી મળેલ નથી. બરાબર, પછી જે છે એ આ લોકોની લિપિ જે છે એ વણ ઉકેલાયેલી છે. કેવી છે? ઉકેલાયેલી નથી. પણ એટલી ખબર પડી છે કે આને સર્પાકાર લખવામાં આવતી, અને સર્પાકાર લખવામાં આવે એ લિપિઓને બુડાફેસ્ટ કે જે છે એ ટાઈપની ફેસ્ટોન ટાઈપની લખાણવાળી લિપિ પણ કહેવાય. સર્પાકાર લિપિઓને સર્પાકારમાં લખાતી, એટલે એવું કંઈક સર્પાકારમાં લખાતી હોય છે અને વણ ઉકેલાયેલી છે આની લિપિ. બરાબર, એની કોઈ માહિતી મળી નથી. તોલ માપ છે ને એ ખૂબ વ્યવસ્થિત મળતી આવતું. તોલ માપની બાબતોમાં આ લોકોનું બહુ સટીક માપ મળેલું છે. એ લોકોનું 1 ગ્રામ વજન એટલે આપનું 13.64 ગ્રામ. 13.64 હતો, તમારે ક્યાંક વાંચ્યું હોય 13.7. 13.64 ગ્રામ આપના એ લોકોનું 1 ગ્રામ. હવે આના મલ્ટીપ્લાયમાં આ લોકોનો મલ્ટીપ્લાય 2, આના મલ્ટીપ્લાય 4, આને મલ્ટીપ્લાય 6, આને મલ્ટીપ્લાય 8, એને મલ્ટીપ્લાય 16. બરાબર, આ 13.64 મલ્ટીપ્લાય બાય 2, 4, 6, 16, એના ગુણાંકમાં 32. આવા વજનિયા ઘણા બધા મળે છે. વજનિયા મળ્યા છે. હાથીદાંતના ત્રાજવા પણ મળેલા છે. હાથીદાંતના બનાવેલા ત્રાજવા પણ મળેલા છે.
લોથલથી આ બધું મળેલું, અને બીજી પણ જગ્યાએ આ જ સેમ વજનના બાટ મળેલા. બીજું, હાથીદાંતની માપપટ્ટી પણ મળેલી છે લોથલમાંથી. મોહેન્જો-દડોમાંથી પણ આવું હડપ્પામાં પણ એક આવો સળિયો મળેલો છે ઇક્વલ આખા મહિના. બીજું, આ લોકોને માપનું જ્ઞાન કેમ હતું? તો કે એનું નગર આયોજનથી ખબર પડે કે આ લોકોને તોલ અને માપનું એક્ઝેક્ટ સાઇઝની ખબર પડતી. કારણ કે એની ઈંટ જે છે, ઈંટ પણ 3:2:4ની માપની ઈંટો જોવા મળતી. બરાબર? એટલે એને આધારે ખબર પડે કે આ તોલ માપની બાબતો આ લોકોને એક્ઝેક્ટ ખબર પડતી હશે. આર્થિક વાત થઈ, ધાર્મિક વાત કરી નાખી, આપણે સમાજની વાત એના કરી નાખી, ત્યારબાદ નગર રચનાની વાત કરી. આપણે આટલી વાત કરી સિંધુ સંસ્કૃતિ. હવે આ સંસ્કૃતિનો વિનાશ કઈ રીતે થયો? આ સંસ્કૃતિનો વિનાશ અત્યાર સુધી અલગ અલગ વિદ્વાનોના અલગ અલગ મત હતા, પરંતુ વર્તમાનમાં ઘણા બધા વિદ્વાનો હવે આ સંસ્કૃતિનું વિનાશનું કારણ શું માને છે? ક્લાઇમેટ ચેન્જ. શું માને છે? ક્લાઇમેટ ચેન્જ. આ સંસ્કૃતિના વિનાશનું કારણ ક્લાઇમેટ ચેન્જ માને છે. આ સંસ્કૃતિનો જન્મ જ કેવી રીતના થયો હતો? કે ભાઈ ઓલું વરસાદ વધી ગયો, ખેત ઉત્પાદન વધવા માંડ્યું, ખેત ઉત્પાદન વધ્યું. કેમ ખેત ઉત્પાદન વધ્યું? એના બે કારણો હતા. એક તો વરસાદ વધ્યો એને કારણે નદીની આજુબાજુમાં ફળદ્રુપ મેદાનો, નદીના પાણી ફરી વળતા એને કારણે ફળદ્રુપ મેદાનો બનવા માંડ્યા હારા નદીઓની આજુબાજુમાં. આ મેદાનોને ખેડવા માટે આ લોકોએ તાંબાની શોધ કરી લીધી, અને તાંબાના બનેલા જે પેલા પથ્થરોથી કદાચ આ લોકો કામ કરતા, એની જગ્યાએ તાંબુ અને તાંબાથી બનેલા ખેત ઓજારો. આને કારણે આ સંસ્કૃતિ, ખેતીનું ઉત્પાદન વધી ગયું, અને જે છે એ ધીમે ધીમે વધારાનું ઉત્પાદન વેચવા માટે થઈ અને નગરીય સંસ્કૃતિનો ઉદ્ભવ થયો. નગરીય સંસ્કૃતિ, ગ્રામીણ સંસ્કૃતિ હતી. પહેલાં કેવા હતો? ગ્રામીણ સંસ્કૃતિ હતી, ને એમાંથી આ નગરીય સંસ્કૃતિ ઉદ્ભવી. હવે ખૂબ હાયલું, ખૂબ સારું એવી સંસ્કૃતિનો વિકાસ પણ થઈ ગયો. ફરીથી વરસાદ ઘટી ગયો. ઈસવીસન પૂર્વ 2000માં આપણે વાત કરી, 2000માં વરસાદ ઘટી ગયો. આ જે છે નદી, જે નદીઓના ફળદ્રુપ મેદાનો હતા, એ નદીની અંદર પાણી ઘટી ગયું, એટલે દર વર્ષે પૂર આવવાનું બંધ થઈ ગયું. એટલે ઓલા ફળદ્રુપ મેદાનો હતા એની ફળદ્રુપતા ઘટી ગઈ. નથી, ઉત્પાદન ઘટી ગયું. એને કારણે નગરોની અંદર વધારાનું ઉત્પાદન, ટમેટા અને વેચાવાનું આવવાનું બંધ થઈ ગયું. ખેડૂતો આવવાના બંધ થઈ ગયા. ધીમે ધીમે લોકોના રોજગાર ધંધા ભાંગવા માંડ્યા. નગરના લોકો હવે રોજગાર અર્થે થઈને ગામડા બાજુ જવા માંડ્યા. ધીમે ધીમે નગર ભાંગી ગયા. આ સંસ્કૃતિનો એ રીતે નાશ થયો એવું કહેવામાં આવે છે. અને જે છે ઘણી જગ્યાએ એવું કે નદીના પૂર આવ્યા એને કારણે નાશ પામ્યું. કેમ ખબર પડી? તો કે મોહેન્જો-દડોમાં ખબર પડે છે કે મકાનો જે છે એ 6 થી 7 વાર ફરીથી વસાવેલા. એકને એક મકાન પૂર આવે પડી જાય, ફરીથી એ જગ્યાએ બીજા મકાનો, એવી 7 વખત મકાન બનાવેલા છે એકને એક પાયા ઉપર. આવા મોહેન્જો-દડો, લોથલમાં પણ અવશેષો મળેલા છે. ઘણા બધા વિદ્વાનો કહે છે કે ભાઈ આ લોકો પર વિદેશી આક્રમણ થયું, આ 100% વિદેશી આક્રમણ થયું, એવા પણ અવશેષો મળેલા. કેવી રીતના? તો કે ઋગ્વેદની અંદર આ લોકોની બાબતો લખવામાં આવે છે. ઋગ્વેદમાં આવું લખેલું કે અનાસિક પ્રજાને આર્ય લોકોએ હરાવેલા હતા. અનાસિક એટલે કે જેના નાક ચપટા છે, ઢીકો મારી દીધો, ચપટા હોય નાક, એ અનાસિક પ્રજા કહેવાય. બીજું, હરિયુપ્ય નગર હતું. હરિયુપ્ય નગર જે 1000 થાંભલાવાળું નગર હતું, જેને પુરંદર એટલે કે ઇન્દ્ર ભગવાને જીતી લીધું, એ પણ ઉલ્લેખ છે. બીજું, અહીંયા શિષ્ણ પૂજકોની વાત પણ કરેલી છે કે શિષ્ણ પૂજક પ્રજાને પણ આર્યોએ હરાવેલી. આ બધા ગુણો કેમાં જોવા મળતા હતા? તો કે સિંધુ સંસ્કૃતિના લોકોનો. એટલે કે આ પણ એના આધારે કહેવાય કે ભાઈ આર્યોએ આક્રમણ કર્યું અને આ લોકોનો નાશ થયો. અને બીજું, આ ટાઈપના અવશેષો મોહેન્જો-દડોમાં મળેલા છે. મોહેન્જો-દડોમાંથી મળેલા છે. કેમ? તો કે મોહેન્જો-દડોમાં લોકો ભાગતા હોય એવા ગલીની અંદરથી ભાગીને જતા હોય, કોઈ તમને ઓલું પાછળ કોઈક પડ્યું હોય, મારવા આવતું હોય, તમે કેવા ભાગો? એવા 14 જણા ભાગીને જતા હોય અને મૃત્યુ પામ્યા હોય એવા કંકાલો પણ મળેલા છે. એક વ્યક્તિની ખોપરી ઉપર ધારદાર હથિયારથી ઘા કર્યો, એવા પણ અવશેષો મળે કે વિદેશી આક્રમણથી નાશ પામ્યા. ક્લાઇમેટ ચેન્જની વાત કરી, નદીના વહેણ બદલાણા એને કારણે એ વાત થઈ ગઈ. આવી રીતે આ સંસ્કૃતિ નાશ પામી એની આ વાત છે. હવે આપણે આ હડપ્પા સંસ્કૃતિની મહત્તમ મુખ્ય બાબતો જોઈ નાખી છે. હવે આપણે આવતીકાલે મિત્રો નેક્સ્ટ લેક્ચર જ્યારે હશે, રવિવારે હશે મારો લેક્ચર.